સૌને નમસ્કાર, પ્રણામ, સુપ્રભાત. આજે શિવનો દિવસ છે, એટલે કે કલ્યાણનો દિવસ છે. અને આમ પણ મંગળવાર છે, એટલે શિવ અને કલ્યાણ અને મંગળ આ બધું જ ભેગું થાય ત્યારે આનંદ સહેજે આપણા સૌની અંદર ભીતર પ્રસરે. આવા એક દિવસે ગુજરાતી હાસ્ય સાહિત્યની વિનોદની થોડી છોડો ઉછળે અને હાસ્યની થોડી મરક વાતો થાય અને આપણે બધા જરાક મલકાટ અનુભવીએ તો મજા પડી જાય. એટલે આજે રજા છે, પણ રજાના દિવસે ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર અત્યારે ગુજરાતી વિભાગના ખંડમાં બેઠા છે, નરસિંહ અને મીરાની બરોબર વચ્ચે. રજાના દિવસે પણ આ બધા મિત્રો પોતાનો ઘર પરિવાર, નાના બાળકો અને એમના બધાનો સમય આપણને આપે છે, ત્યારે એનું મૂલ્ય કેટલું છે એ આપણે બધા જાણીએ છીએ અને એ માટે એમને સલામ પણ ભરીએ છીએ. આવા મિત્રો છે એટલે માતૃભાષાની હમણાં બધાએ ચિંતા સેવી લીધી 21 ફેબ્રુઆરીએ. એ લોકોને એક જ વાક્ય કહેવાનું થાય કે આ બધા મિત્રો છે ત્યાં સુધી આપણે એવી કોઈ ચિંતા નથી સેવવાની. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ વિદ્યા વિસ્તાર શ્રેણીનો ચોથો મણકો આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. આ પૂર્વે બે મહેશભાઈઓ દ્વારા ક્રમશઃ અછાંદસ કવિતા અને પછી ગુજરાતી ડાયસ્પોરા લિટરેચર સાહિત્ય એ સંદર્ભે વાત થઈ અને ત્રીજા મણકામાં આપણી સાથે ડોક્ટર નિયતિબેન અંતાણીએ ગુજરાતીમાં અનુવાદિત સાહિત્ય વિશે બહુ જ વિસ્તારથી વાત કરી. મિત્રો, આપ સૌ જાણો છો તેમ વિદ્યાર્થી મિત્રોને કેન્દ્રમાં રાખીને આપણે આ શ્રેણી શરૂ કરી છે. ટીવાયના મિત્રોને સાહિત્યિક નિબંધો ભણવામાં આવે છે, તો અમારા સાહેબો એમને ભણાવે એ તો બરાબર, એના સ્થાને ભણાવે જ, પણ અન્ય કોલેજના એ જે તે વિષયના હોનહાર અધ્યાપકો આ વિષયની વાતો કરે તો આપણા વિદ્યાર્થીઓનું અધિત જે છે એ વધે, એનું જ્ઞાન વધે, એને થોડા બૃહદ સંદર્ભમાં એ નિબંધ સમજાય. એવા એક નાનકડા આશયથી આપણે આ શ્રેણી શરૂ કરી છે. બરાબર મધ્યાહને આપણે છીએ. 8 નિબંધો છે, એમાંથી ચોથા નિબંધે આજે આપણે પહોંચીશું. તો ગુજરાતી હાસ્ય સાહિત્ય વિશે ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર આપણી સાથે વાત કરવા જોડાયા છે. આપ એમને બરાબર ઓળખો છો બધા, અને એમના નામથી પણ ઘણા બધા મિત્રો જોડાયા છે, એટલે એની વચ્ચે મારે કાંઈ દોડડા પણ ન કરવાનું હોય. પણ જે ગુજરાતી વિભાગમાં એક સમયે ડોક્ટર ધીરેન્દ્રભાઈ મહેતા અને પછીથી દર્શનાબેન અધ્યક્ષ તરીકે બેઠેલા અને ગુજરાતી વિભાગને વિસ્તારવાના બહુ જ મોટા પ્રયત્નો જેમણે કર્યા અને એમાં સફળ પણ રહ્યા, એમાં આજે એ બંનેના વિદ્યાર્થીની તરીકે અને એક સફળ અધ્યાપક તરીકે ડોક્ટર ચૈતાલીબેન આ ગુજરાતી વિભાગ સંભાળી રહ્યા છે, એની ધુરા સંભાળી રહ્યા છે. પોતે લાલન કોલેજના જ વિદ્યાર્થીની અને પછી કચ્છ યુનિવર્સિટીમાંથી જ એમણે એમફિલ કર્યું. જ્યોતિન્દ્ર દવેના હાસ્ય સાહિત્ય પર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ જ એમણે પીએચડી નો અભ્યાસ કર્યો, એટલે એક અધિકૃત વક્તા આજે આપણી પાસે હાસ્ય સાહિત્યના સંદર્ભમાં વાત કરવા માટે આપણી સાથે છે. તાજેતરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આપણે જેમને સાંભળ્યા છે અને એનાથી જે બધા ગુજરાતભરના મિત્રો પ્રભાવિત થયા છે એમના અભ્યાસને લઈને અને એમની અભિવ્યક્તિને લઈને, એટલે એ બેનનો વિશેષ પરિચય હું નથી આપતો, પણ હવે વચ્ચેથી સરકી પડું અને બેનને કહું કે તેઓ હાસ્ય સાહિત્યનો પરિચય કરાવે ગુજરાતી હાસ્ય સાહિત્ય વિશે. ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર. સૌને નમસ્તે, શુભ સવાર. મારી વાત હું હાસ્ય સાહિત્ય સંદર્ભે આજે કરવાની છું. મારો અવાજ બરાબર પહોંચતો હશે રમજનભાઈ? જી જી. હા, તો ગુજરાતી સાહિત્ય અને એમાં પણ સાહિત્યિક નિબંધોની આજે વાત કરવાની છે. ત્યારે મારી વાત હું પીપીટીના માધ્યમથી આપની સામે મૂકવા માંગીશ અને મારો જે અભ્યાસ છે એ મને આ રીતે મૂકવો ગમશે અને આપને પણ એનામાં આનંદ લોકમાં હું લઈ જવા માંગીશ. મારી સ્ક્રીન મેં શેર કરી છે, આપને દેખાતું હશે? દેખાય છે. હાજી હાજી. તો વાત આજે કરવાની છે હાસ્ય સાહિત્ય વિશેની. હાસ્ય સાહિત્યની વાત કરીએ એની પહેલા તો
જે સાહેબે કહ્યું એ પ્રમાણે સાહિત્યિક નિબંધ છે. અને જેમ હમણાં જ આચાર્ય શ્રી રાવલ સાહેબ સાથે વાત થઈ એ મુજબ હાસ્ય જેવા ગંભીર વિષય ઉપર મારે આજે વાત કરવાની છે. કેમ કે જ્યારે નિબંધ સંજ્ઞા કે શબ્દ જોડાય છે ત્યારે આપોઆપ એની સાથે ગંભીર અથવા તો ગાંભીર્ય એવો શબ્દ પણ જોડાઈ જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો માટે જ્યારે આ વાત થાય છે ત્યારે મને એમ પણ કહેવાનું મન થાય કે વિદ્યાર્થીઓના માઇન્ડમાં એમના મગજમાં નિબંધની કઈ કઈ વિભાવનાઓ છે. નિબંધ એટલે મારું પ્રિય પ્રાણી, નિબંધ એટલે જો હું એક ફૂલ હોઉં તો, નિબંધ એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, નિબંધ એટલે યુદ્ધ અને શાંતિ, નિબંધ એટલે વાડીલાલ ડગલીના નિબંધો કે ભોળાભાઈના પ્રવાસ નિબંધો. તો આ બધામાં સાહિત્યિકતા છે જ, પણ જ્યારે અભ્યાસની દ્રષ્ટિએ જોવામાં આવે ત્યારે સાહિત્યિક નિબંધ આ એક પદમાં બે સંજ્ઞાઓ ઉપસ્થિત છે. એક છે સાહિત્યિક અને બીજી સંજ્ઞા છે નિબંધ. નિબંધ સંજ્ઞામાં જઈએ તો મોન્ટેનથી માંડીને આપણે ક્યાંય આગળ જઈએ, પણ અહીં વાત કરવાની છે સાહિત્યિક નિબંધ એવા હાસ્ય સાહિત્યની, તે પણ ગુજરાતી હાસ્ય સાહિત્ય. ગુજરાતી એવું આપણે વિશેષણ મૂકીએ છીએ એટલે મારે અહીંયા ગુજરાતી હાસ્ય સાહિત્ય વિશે વાત કરવાની છે, નહીં કે એનો ઇતિહાસ આપવાનો છે. તેમ છતાં ઇતિહાસ વણાઈ તો જશે જ. એટલે સાહિત્યિક નિબંધ એ મુદ્દામાંથી હવે આપણે વિશેષ અંદર પ્રવેશ કરીએ છીએ અને મુદ્દો આવે છે હાસ્ય સાહિત્ય અને હાસ્ય સંજ્ઞા. તો આ સંજ્ઞા જે છે તે કઈ રીતે ઉદ્ભવી અથવા તો ક્યાંથી આવી? એટલે ખાખા ખોડા કરતા 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 ખબર પડે કે પેલું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા અવતરી અને હસ નામની ધાતુ ઉપરથી હાસ્ય એવો શબ્દ પછી પરિવર્તન થતા થતા થયો હશે વગેરે વગેરે ઘણું જ બધું આપણને જાણવા મળે. પણ મુખ્ય જે વિચાર છે આ સાહિત્યનો, હાસ્ય સાહિત્યનો, એ વિચાર આપણે ત્યાં પશ્ચિમી સાહિત્યમાંથી આવ્યો. એનો મતલબ એ જરાય નથી કે પાશ્ચાત્ય સાહિત્યને હિસાબે અર્વાચીન કાળમાં આપણને હાસ્ય સાહિત્ય એવી વિશેષ સંજ્ઞા મળે છે, એની પહેલા હાસ્ય નહોતું એવું નથી. માનવ ના ઉત્પત્તિ કાળથી રડવું અને હસવું આ બે ક્રિયાઓ આદિમાનવ કાળ કે એની પહેલાથી જ્યારે પૃથ્વી પટ ઉપર માણસ નું અવતરવું શક્ય બન્યું હશે ત્યારે માણસ જે ક્રિયાઓ કરે છે એનામાંની એક હસવું અને રડવું એ બે ક્રિયાઓ હશે જ અને છે જ. તો આ જે ભાવ છે એના ઉપર વિચાર સૌથી પહેલો પર્વત્ય સાહિત્યમાં મળે છે. એને જે સિક્કો લાગે છે હાસ્ય સાહિત્યનો એ પાશ્ચાત્ય સાહિત્યમાં લાગે છે. એટલે મારા માટે જરાક આજે કઠણ પરિસ્થિતિ એ છે કે એક બાજુ મારો દેશ સીધો ઇન્વોલ્વ નથી રશિયા અને યુક્રેનની લડાઈમાં, પણ જ્યારે સવારના પોરમાં છાપું ઉગાડું છું ને મને યુદ્ધના દ્રશ્યો દેખાય છે, સોશિયલ મીડિયા ઉપર એ દેખાય છે, ત્યારે મને એમ થાય છે કે હાસ્યની વાત હું કઈ રીતે કરીશ, પણ પછી મને એ પણ સમજાય છે કે મારે એક ગંભીર વાત કરવાની છે. અને મોટે ભાગે વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે હાસ્ય સાહિત્યકાર
અને હાસ્ય કલાકાર બે સમાન છે. પ્લીઝ નોટ, દે આર ડિફરન્ટ પર્સન્સ. એ અલગ વ્યક્તિત્વો છે. તમે હસાવનાર વ્યક્તિને હાસ્ય સાહિત્યકાર ક્યારેય કહી શકતા નથી. એ જે પીરસે છે એ માસનું સાહિત્ય છે, જ્યારે હાસ્ય સાહિત્યકાર પીરસે છે એક સિદ્ધાંત લક્ષી સાહિત્યની નિપજ હોય છે. અને હાસ્ય સાહિત્યના પ્રવાહમાં વહેતા પહેલા એના બે પ્રવાહો તમે મારી સ્ક્રીન ઉપર જોઈ શકશો. મધ્યકાળ અને અર્વાચીન કાળ, આ બે મુખ્ય પ્રવાહો ગુજરાતી સાહિત્યમાં થયા, જેમાંથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ મુખ્ય કવન વિષયો હતા મધ્યકાળના. તો કોઈ વિદ્યાર્થી મને એમ પણ કહી શકે કે અખાની કવિતામાં તો મેડમ અમને હસવું પણ આવે છે, તો યસ, યુ કેન લાફ. પણ અખાનો કટાક્ષ જે છે એ દરેક વખતે હાસ્યની છોડ ઉડાવી શકતો નથી, કેમ કે કટાક્ષ કરુણતામાંથી પણ જન્મેલો છે. હું પણ શબ્દ વાપરું છું. અને એ કટાક્ષ એવો છે કે જેના ઉપર થઈ રહ્યો છે એ નહીં હસી શકે, એ નહીં હસી શકે, પણ જે કરી રહ્યો છે એ કદાચ હશે કે નહીં, મે બી. અને જે આ છપ્પાઓ સાંભળે છે એ વ્યક્તિ જો આ કટાક્ષનું ભાજન છે તો એ નહીં હસી શકે. હસે કોણ છે એની પણ અહીંયા વ્યાખ્યા વણાઈ જાય છે. એટલે આ મુદ્દો થોડો પેચીદો છે, પણ સમજવો જરૂરી છે. તમને એમ થાય કે હાસ્ય સાહિત્યના નિબંધમાં શું કામ ભાઈ આટલી બધી ઊંડાણપૂર્વક ચર્ચા? તો જેના ઉપર કમેન્ટ પાસ થાય ને એ વ્યક્તિ ન હસી શકે, પણ જે કરે છે એ કદાચ હસી પણ શકે, પણ અખો એ બહુ મોટો ફિલસૂફ કવિ છે. અને મોટા માણસો હંમેશા એકલા હોય છે, એટલે હસી શકે કે કેમ એના ઉપર મને પણ શંકા છે. અને વાત કરીએ અર્વાચીન કાળમાં સુધારક, પંડિત ગાંધી વગેરે યુગના તે યુગની અસરો ઝીલતા સાહિત્યની, તો અર્વાચીન કાળમાં આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા સાહિત્ય સ્વરૂપો ગદ્ય અને પદ્ય સ્વરૂપે આપણને નવપ્રસ્થાન રૂપે જોવા મળે છે. જેમ કે પદ્યમાં કવિતા, કવિતામાં વળી પાછા ગીત, ઉર્મી કવિતા, કરુણ પ્રશસ્તિ કાવ્ય, સોનેટ, ગઝલ, ખંડ કાવ્ય, હાઈકુ, કેટલા પ્રકારો જોવા મળે છે કે જે મધ્યકાળમાં અસ્તિત્વમાં નહોતા, અથવા તો કદાચ એના સર્જનની કોઈ ક્ષણો ગળાતી હશે એમ માની શકીએ. તો ગદ્યમાં નિબંધ, આત્મચરિત્ર, જીવનચરિત્ર, નવલકથા, નવલિકા વગેરે સ્વરૂપો જોવા મળે છે, જે પહેલાના કાળથી જુદા સ્વરૂપ અસ્તિત્વમાં આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં આવ્યા. અને નિબંધ ક્ષેત્રે જુદા જુદા પ્રવાહો આપણને વહેતા જોવા મળે છે. અને લલિત નિબંધથી જુદું રૂપ નિબંધ સ્વરૂપે મુખ્યત્વે આપણને મળે છે રમણભાઈ નીલકંઠ પાસેથી. તો નિબંધોની શરૂઆત તો સ્પેસિફિકલી કહીએ, ખાસ મુખ્યત્વે કહીએ તો જ્ઞાતિ નિબંધ, ભૂત નિબંધ, મંડળી મળવાથી થતા લાભ, પછી પણ નિબંધો મળે છે, પણ એક જુદો રાહ લલિત નિબંધથી કોઈએ ચીંધ્યો હોય તો પંડિત યુગમાં રમણભાઈ નીલકંઠ થી આ રાહ આપણને જોવા મળે છે. પ્રવાસ સાહિત્યની જેમ હાસ્ય સાહિત્યનું પણ આગવું સ્વરૂપ વિકસે છે. અને હાસ્ય અંગેના જે મેં હમણાં તમને વાત કરી એ મુજબ નર્મદ અને નવલરામ પાસેથી વિચારો મળે છે. નર્મદ પણ હાસ્ય વિશે વાત કરે છે, અને સહેજે પૌર્વાત્ય મીમાંસાની મેં વાત આગળ કરી, આગળ પણ હજી કરીશ, કે ભરત મુનિના રસસૂત્રમાં નાટ્યશાસ્ત્ર અને તેમાંય રસસૂત્રમાં 8 ભાવમાંથી જન્મતા 8 રસની વાત કરવામાં આવી છે, અને એમાં એક હાસ ભાવમાંથી જન્મતો હાસ્ય રસ કેન્દ્રમાં છે. આ અંગે નર્મદે પણ વિચારો વ્યક્ત કર્યા, અને નર્મદની તો પછી વાત કરીએ, પણ તેની પહેલા પૌર્વાત્ય સાહિત્ય મીમાંસકોમાં ઘણાએ હાસ્ય રસને ગૌણ રસ ગણ્યો છે. એને જે પ્રાધાન્ય મળવું જોઈએ એ નથી મળ્યું.
અને નવલરામ આપણા ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક અને ગુજરાતી સાહિત્યમાં હાસ્ય અંગે એમણે ચોક્કસ વિભાવના નથી આપી, પણ હાસ્ય અંગે પોતાના વિચારો વિશદ ચર્ચા એમણે ખુલ્લી કરી છે. અને આ શાસ્ત્રીય ચર્ચા જો કોઈ પાસે મળતી હોય તો એ રમણભાઈ નીલકંઠ પાસે મળે છે. મારી સ્ક્રીન આપ સૌને દેખાય છે? રમજાનભાઈ દેખાય છે? કન્ફર્મ કરશો જરા. જી જી બિલકુલ. હા, તો આપ જોઈ શકો છો કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો કોઈ એક સીન, કોઈ એક દ્રશ્ય તમે જોઈ શકો છો. અને રસસૂત્રમાં જે અહીંયા 9 ભાવ મેં લખેલા છે, કેમ કે ઉપશમ નામનો ભાવ પછીથી ઉમેરાયેલો છે, એટલે અહીંયા એને મેં સમાવિષ્ટ કરેલ છે. બાકી રસસૂત્રમાં 8 ભાવ અને એમાંથી જન્મતા 8 રસ છે. કરુણ, શૃંગાર, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત અને હાસ ભાવમાંથી જન્મતો હાસ્ય રસ. તો આમ તો રસસૂત્રની ચર્ચા નાટ્ય ક્ષેત્રે અને રંગમંચ પર બજવાતી કલાના અનુસંગે થયેલી છે. અને નૃત્યમાં આપ સૌ જોઈ શકો છો કે હાસ્ય રસ કઈ રીતે અભિવ્યક્ત થાય છે. તો સાહિત્યમાં હાસ્યરસ કઈ રીતે નૃત્યમાં જોયું, બરાબર, રંગમંચ પર થોડી ઘણી વાત એની આપણે સમાવી શકીએ. તો સાહિત્યમાં હાસ્યરસ સાર્થ જોડણી કોષ મુજબ હાસ્યનો અર્થ થાય છે હસવું. તો અંગ્રેજી ડિક્શનરી કહે છે કે મેનિફેસ્ટેશન ઓફ જોય. અને હાસ્યના વિરોધી રસ તરીકે રુદન અને ક્રંદનને એટલે કે કરુણ રસને ઓળખાવાય છે. આવું ઓળખાવાય છે. માનીએ ન માનીએ પછીની વાત છે, કેમ કે વિરોધી રસ એવું પણ કઈ હોઈ શકે, એવો પણ મને એક સવાલ છે. જ્યારે સ્મિત, મલકાટ એના પર્યાયવાચી શબ્દો છે. હવે જે મુદ્દો છે એ છે સંસ્કૃતમાં હાસ્ય રસના 6 પ્રકારો. આ જે પ્રકારો છે ને એ સ્ટેજ ઉપર, રંગમંચ પર જ્યારે કોઈ નટ કે નટી કે એનો ભજવનાર હાસ્ય રસને અભિવ્યક્ત કરે છે, ત્યારે અભિનયના આ 6 પ્રકારો મને મારા પીએચડી ના સંશોધન દરમિયાન મળ્યા છે. સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત, અતિ હસિત. સંજ્ઞાઓ ઉપરથી જ ખબર પડી જાય કે આ કઈ કઈ અર્થછાયામાં પ્રયોજાયેલા શબ્દો છે. તો સંસ્કૃતમાં ભરત મુનિ સિવાય પણ હાસ્યરસની વિચારણા થઈ છે. અને જેમ મેં આગળ કહ્યું તેમ હાસ્યરસ સાહિત્યમાં ગૌણ રસ ગણાયો છે. ભરત મુનિએ હાસ્યરસનો જે વર્ણ છે, જે રંગ છે, જે કલર છે, એ સફેદ ગણાવ્યો છે. આ દરેક આ એકમાત્ર હાસ્યરસનો વર્ણ નથી, દરેક રસના અલગ અલગ વર્ણ છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં લેટેસ્ટ મેં જે જોયું, જે મને ગમ્યું એવું વિનોદ જોશીની રચના છે, સોરી, કવિ શ્રી વિનોદ જોશીની રચના છે રસ પર્વણી. અને એનું મંચન ભાવનગર ખાતે થયું, જે મેં સોશિયલ મીડિયા ઉપર જોયું. અને મંચન કરતી વખતે જે સ્ટેજ પર પરફોર્મ કરતી, મારી પાસે એ વિડીયો હશે તો હું રમજાનભાઈને શેર કરીશ, જેથી વિદ્યાર્થીઓને મળે. તો એ નવે નવ રસને સ્ટેજ ઉપર પ્રેઝન્ટ કરવા માટે, અભિવ્યક્ત કરવા માટે જે 9 કન્યાઓ ત્યાં ઉપસ્થિત છે, એને એ દરેક કન્યાએ એ જે રસ અભિવ્યક્ત કરે છે એને અનુરૂપ વસ્ત્રો ધારણ કર્યા છે. જે કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ છે એ આ રંગને ધ્યાનમાં રાખીને થયેલી છે. અને મને ત્યારે તરત જ આ મુદ્દો ક્લિક થયો અને મને બહુ જ ગમ્યું. બહુ નાનો વિડીયો છે, તમને પણ શોધતા મળી જાય. અને શક્ય છે કે મને મળે તો હું મોકલીશ જ. તો હાસ્યનો વર્ણ સફેદ છે. અને તેના દેવતા પ્રમથો એટલે કે શિવના ગણ છે. દરેક રસના પાછા દેવતા પણ છે. બોલો, આપણે ત્યાં પાછું એ વલણ પહેલેથી ચાલ્યું આવે છે. તો ભરત મુનિ હાસ્યના 2 પ્રકારો ગણાવે છે, આત્મસ્થ અને પરસ્થ. જાત પર હસી શકે અને બીજા પર હસી શકે, એવો એક અર્થ થઈ શકે. આ જ અર્થ છે એમ હું નહીં કહું. દંડી, ધનંજય, અભિનવ ગુપ્ત, વિશ્વનાથ, રામચંદ્ર, ગુણચંદ્ર, જગન્નાથ, રુદ્ર રસ વિષય
વિચારણા કરે છે અને આપણે જવાબ લખવાનો છે, આપણે 35 માર્કનો નિબંધ લખવાનો છે, એટલે ચોક્કસ સમય મર્યાદામાં પૂરું થઈ શકે આપણું આ લેખન. એટલે એને વધારે વિસ્તારતી નથી, કેમ કે તમે 3જા વર્ષના વિદ્યાર્થીઓ હશો એમ માનું છું, એટલે પીએચડી ની કક્ષાનો બહુ ગોળી નહીં પાઈ દઉં અને આગળ વધીએ. સંસ્કૃત સર્જકોના મતો જે મળે છે એનો આપણે નિચોડ લીધો છે. વાત તો ઘણી વિસ્તારથી થઈ છે. પંડિત જગન્નાથ હાસ્યરસને શૃંગાર રસનો મિત્ર રસ ગણાવે છે. તો આચાર્ય અને આના દ્રષ્ટાંતો આગળ જતા વણીશ હું. અને જ્યાં વાત આવશે ને ત્યારે હું તમને કહીશ કે આ વાત મેં આગળ આવી રીતે કરી. આચાર્ય વિશ્વનાથ કરુણ અને ભયાનક રસને હાસ્ય વિરોધી રસ તરીકે ઓળખાવે છે. અભિનવ ગુપ્ત પોતાના મતે પરોક્ષ રૂપમાં સર્વ રસોને હાસ્ય રસના મિત્ર રસ તરીકે ગણાવે છે, કે હાસ્ય રસનો મિત્ર રસ સગડું. આ અભિનવ ગુપ્તનો મત છે. તો કાલિદાસ જેવા સર્જકોની કૃતિમાં રંગલાના માધ્યમથી હાસ્ય આપણને જોવા મળે છે. અને પછી તો આપણે ત્યાં જે રંગમંચ પર ભજવાય છે નાટકો, એકાંકીઓ, એનામાં પણ રંગલાના વિદૂષકના પાત્રો જોવા મળે છે. આપ જોઈ શકો છો કે મિથ્યાભિમાન નાટક છે, એનામાં રંગલાનું પાત્ર કઈ રીતે સ્ટેજ ઉપર સુંદર રીતે આપણને અભિવ્યક્ત થતું જોવા મળે છે. તો હવે જોઈએ પૌર્વાત્ય મીમાંસા પછી પાશ્ચાત્ય સાહિત્યમાં હાસ્યની વિચારણા. એરિસ્ટોટલ કહે છે મેન ઇઝ અ લાફિંગ એનિમલ. તમે કોઈ દિવસ, મેં તો નથી જોયું, તમે કોઈ જોયું હોય તો યુ કેન શેર. કોઈ ગાયને હસતા જોઈ હોય, કોઈ પોપટ હસતો હોય, કોઈ મોર હસતો હોય, કોઈ કૂતરું હસતું હોય, કદાચ એને ભાવ જન્મતો હોય તો પણ આપણે કોઈ ઝૂઓલોજીસ્ટ નથી, એટલે હું નથી એટલીસ્ટ, એટલે મને ખ્યાલ નથી, પણ માણસ એક હસનારું, હસી શકતું પ્રાણી છે એવું એરિસ્ટોટલે કહ્યું. અને પશ્ચિમમાં હાસ્યના જે ભેદો છે એ છે હ્યુમર એટલે કે પરિહાસ, જે ડંખ તો નથી તે એવું હું સમજું છું. વિથ બુદ્ધિપૂર્વકનું ઉક્તિ ચાતુર્ય. આપણે ત્યાં અમુક જ્ઞાતિઓને આ વરદાન છે જે વિટી નેચર ધરાવે છે, જેનામાં સેન્સ ઓફ હ્યુમર તમને જોવા મળે. અકબર બિરબલની વાર્તાઓ વગેરે વગેરે ઘણું જ બધું, તેનાલીરામની વાર્તાઓ, એ બધું સાહિત્ય હ્યુમરની સાથે વિટ પણ પીરસે છે. તો ત્રીજો પ્રકાર પાશ્ચાત્ય સાહિત્યમાં ગણાવ્યો છે સેટાયર. અને નીચે મેં લખ્યું છે આયરની. આ પીપીટી જે બનાવી છે એ વિદ્યાર્થી ભોગ્ય જ છે, વિદવત ભોગ્ય ન ગણશો. અને સેટાયર અને આયરની એ બે વસ્તુ એવી છે કે અહીંયા કોઈ જ એવી જરૂરિયાત નથી કે હાસ્ય જન્મે જ. શક્ય છે કે જન્મે, નેસેસરી નથી, જરૂરિયાત નથી, પણ જન્મી શકે છે, શક્યતા છે. જેમ કે અખાના છપ્પામાં કટાક્ષ છે, એ ઉપહાસ છે, એ વ્યંગ છે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ કોને કહે છે? પીકે આમિર ખાન નું જે આવ્યું એનામાં અખાના લગભગ છપ્પા મેં જોયા. એટલે આખો આપણે ત્યાં આવે ને ગાંધી આજના જમાનામાં પ્રસ્તુત છે કે નહીં, એમાં આખો પ્રસ્તુત છે કે નહીં? યસ, ઓલ ટાઈમ, દરેક સમયે આખો પ્રસ્તુત છે. અને કમનસીબી છે માનવ જાતની કે આખો પ્રસ્તુત રહેશે. સમગ્ર તયા તો તમે અખાને કાઢી જ નહીં શકો. કરુણતા કયો, સત્ય હકીકત કયો, કે જે કયો તે. આયરની એટલે કે વક્રતા. ક્ષેમેન્દ્રએ જે વક્રોક્તિનો વિચાર આપ્યો તેના વડે જન્મતું હાસ્ય. ઓહો, તમે તો ભારે બળવાન. ઉંદર દેખીને નાઠા, જે વ્યાજસ્તુતિ છે, વ્યાજસ્તુતિમાં શું છે? આપણે વક્રતા છે. વસંત વિજયની વક્રતા
કરુણ જન્મ આવે છે. જ્યારે મેં એક સાદું સિમ્પલ સ્કૂલનું ઉદાહરણ આપ્યું, સ્કૂલમાં ભણતા હતા ત્યારનું, તો એ ઉદાહરણ આપણને જુદો ભાવ બતાવે છે. એના આગળ દ્રષ્ટાંતો આપણે જોઈશું. હવે વાત કરીએ કે પૌર્વાત્ય અને પાશ્ચાત્યમાંથી ગુજરાતીમાં આવતા આવતા ગુજરાતી હાસ્ય સાહિત્ય વિશે આપણે ત્યાં કેવી ચર્ચા થઈ છે. હવે આ એક વસ્તુ ખાસ મને હંમેશા દેખાય છે કે હાસ્ય સાહિત્ય સર્જનાર વ્યક્તિ, સર્જક હંમેશા જરૂરી નથી કે હાસ્યની વિભાવના આપે. એ તો હાસ્ય પીરસી દે છે, પછી વિભાવના શોધવાનું આપણું કામ. પણ એક્સેપ્શનલ કેસ, અપવાદ તરીકે બે વ્યક્તિઓ મને સીધી નજરે ચડે છે. બે વ્યક્તિઓ સવારના પોરમાં જેને યાદ કરવી યથાયોગ્ય છે એવી બે વ્યક્તિઓ. એક પંડિત યુગના સમર્થ સર્જક રમણભાઈ નીલકંઠ, જે પોતાના વિવેચનમાં હાસ્યની વિચારણા આપે છે અને બહુ જ મને સ્પર્શી આ વિભાવના. અને બીજા છે જ્યોતિન્દ્ર દવે. એમણે પણ જે વિવેચન આપ્યું છે, જ્યોતિન્દ્ર દવેની આમ ઓળખ હાસ્ય સાહિત્યકાર તરીકેની છે, પણ બળવંતરાય ઠાકોરે એક જગ્યાએ નોંધ્યું છે કે આ છોકરો ખોટે રવાડે ચડી ગયો, નહીતર બહુ મોટો વિદ્વાન હોત. પણ એની વિદ્વત્તાને નકારી તો ન જ શકાય. એ બળવંતરાય ઠાકોર કહી શકે, એને આપણે પગે લાગીએ. પણ જ્યોતિન્દ્રનું વિવેચન વાંચો તો હાસ્ય પણ ઉપર ઉઠીને એનું વિવેચન છે. અને જ્યોતિન્દ્રએ હાસ્ય વિશે ઉત્તમ ચર્ચાઓ કરી છે. જે આગળ મેં વાત કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે જયારે પાછળ આ વાત આવશે પછીથી પીપીટીમાં, ત્યારે હું તમને કહીશ. તો એ જે કહેવું છે તે આ કે નર્મદ હાસ્ય વિશે વાત કરે છે ત્યારે કહે છે કે રડવામાં રસ ગુણ બહુ, હસવામાં છે હાનિ, હસતે રીઝે મૂર્ખ પણ રડવે રીઝે જ્ઞાની. જો હાસ્ય રસ ને કઈ રીતે એનો એકડો કાઢી નાખેલો છે એ અહીંયા દેખાય. અને અમુક વસ્તુના વધારે પડતા સ્પષ્ટીકરણો એ વસ્તુની મજા મારી નાખે. એટલે શ્રોતાજનોમાં વિદ્વજ્જનો ઉપસ્થિત છે એટલે મારે કઈ વધારે ચોખવટ કરવાની જરૂર નથી. નવલરામે સુધારક યુગમાં હાસ્ય પ્રધાન નાટક રચ્યું, તો સાથે સાથે સાહિત્ય મીમાંસા નામના ગ્રંથમાં હાસ્યરસ અંગે વિવેચના કરી છે અને ખાસી એવી લાંબી ચર્ચા કરી છે. પણ નંબર 1 પહેલી વ્યાખ્યા, નંબર 1 બીજી વ્યાખ્યા, નંબર 3 ત્રીજી વ્યાખ્યા એમ નથી આપતા નવલરામ. પણ એ હાસ્ય અંગેની જે વિવેચના છે એ હાસ્યની વિભાવનાને સમજવા માટે પૂરતી છે એમ કહીએ તો પણ ચાલે. અને કઈ પરિસ્થિતિમાંથી હાસ્ય જન્મે છે એની ચર્ચા નવલરામે કરી છે. તો મેં આગળ કહ્યું હમણાં જ તેમ રમણભાઈ નીલકંઠે હાસ્ય અંગેની વિચારણા કવિતા અને સાહિત્ય એ નામના જે એમના વિવેચનના ગ્રંથો છે એમાં ચોથા ભાગમાં હાસ્ય રસ અંગે વિગતે ચર્ચા કરેલ છે. વિનોદ અને આશ્ચર્ય હાસ્યરસ માટે આવશ્યક એમણે ગણાવ્યું છે. તો સાહિત્ય દર્પણની વાત પણ અહીં દોરાવાઈ છે. જે વિશ્વનાથ ભટ્ટે સાહિત્ય દર્પણમાં વાત કરી છે એ આધાર અહીંયા રમણભાઈએ લીધેલો છે. વિકૃત આકાર, વાચા, વેશ, ચેષ્ટા વગેરેના છલથી હાસ્ય ઉત્પન્ન થાય છે. અને મને રોગ યોગ પ્રયોગ નામની જ્યોતિન્દ્રની એક વાત, એ પુસ્તકમાંની એક વાત યાદ આવે છે કે આપણે ત્યાં કથા સાહિત્યમાં જ્યારે રોમેન્ટિસિઝમ અથવા તો પેલા પ્રણયના દ્રશ્યો ચાલતા હોય અને નાયક અને નાયિકા એવા બતાવવામાં આવે કે નાયક કમરેથી વળેલો છે, નાયિકાના વાળ ખુલ્લા બરછટ, એક બે દાંત પડેલા અને એકાદ ડોળો બહાર નીકળેલો, આવી નાયિકા અને નાયક વિશે એ કોઈ એક નિબંધની શરૂઆતમાં વાત કરે છે અને કહે છે કે આ એ જે આલેખન છે ને એ જુદા સંદર્ભમાં જ્યોતિન્દ્રએ આગળ વાત વધારી છે નિબંધમાં. પણ આ જે આલેખન થયું છે ને એ મને વિશેષ એટલા માટે ગમ્યું કે અહીંયા બધું જ આ જે વિધાન લખેલું છે ને પીપીટીમાં, વિકૃત આકાર, વાચા, વેશ, ચેષ્ટા વગેરે આ બધું જ ત્યાં આગળ તમને જોવા મળે અને એનામાંથી હાસ્ય જન્મતું તમને જોવા મળે કે હા અહીંયા આ ઉદાહરણ જુદા અર્થમાં અપાયેલું છે પણ સેટ અહીંયા મારા માઇન્ડમાં થયું છે. એટલે તમે ક્યારેક વાંચજો તો બહુ જ ગમશે.
આ એક સ્લાઇડમાં મને એમ છે કે એકાદ પેલું ટાઈપિંગ એડિટિંગ ની મિસ્ટેક છે, એટલે એ મિસ્ટેક ને એ ભૂલને થોડી નજરઅંદાજ કરશો. અને જ્યોતિન્દ્ર જે કહે છે હાસ્ય રસ વિશે, ટેકનોલોજી ક્યારેક ઠપકો અપાવડાવે એવી પણ છે, એટલે કાન પકડીને આ વિધાન વાંચીશ. જ્યોતિન્દ્ર દવે હાસ્યરસ વિશે ઊંડાણ ભર્યું કામ કર્યું છે, અને એમના વિવેચનના પુસ્તકોમાં એક જગ્યાએ નોંધે છે, આમ તો નોંધ્યું વિશેષ છે, પણ મેં આ પાઠ પસંદ કર્યો છે, આ ભાગ, આ ખંડ આપની સામે રજૂ કરવાની મને ઈચ્છા છે કે હાસ્ય જાત જાતના કારણોથી ઉદ્ભવે છે. અત્યંત નિરાશ થયેલો મનુષ્ય હસે છે, લજ્જા હાસ્ય પ્રેરે છે. જુઓ, હાસ્યના કેટલા બધા ડાયમેન્શન્સ છે. પ્રેમીઓ પરસ્પરને સ્મિત વડે સત્કારે છે, તો હાસ્ય કુટિલ રાજનીતિજ્ઞ પ્રતિપક્ષોને હાસ્ય વડે આવકારે છે. અહીંયા હાસ્યની જગ્યાએ અસત્ય પેલું ટાઈપ થઈ ગયું છે, પણ આ વાંચવું જરૂરી છે, એટલે મારી ભૂલને કબૂલ કરીને પણ આ વાંચવું હું ટાળીશ નહીં. તો તમે પણ અસત્યની જગ્યાએ હાસ્ય જ વાંચશો એવી વિનંતી છે મારી. હાસ્ય તિરસ્કારનું પણ હોય છે, સિરિયલમાં અને પિક્ચરમાં, અને પેલી વેમ્પ કે વિલન જે આંખમાં ડંખથી હસે છે એ તિરસ્કારનું હાસ્ય છે. તે જ રીતે સહાનુભૂતિ કે સ્નેહનું પણ હાસ્ય હોય છે. હાસ્ય ચિત્તની પ્રસન્નતાથી પ્રેરાય છે, તેમજ મનની ઉન્મત્ત દશામાંથી પણ ઉત્પન્ન થાય છે. કોઈ રાક્ષસી અટહાસ્ય માઇથોલોજીકલ સિરિયલનું સાંભળીએ છીએ તો એ ઉન્મત્ત અવસ્થા મને દેખાડે છે. તો સ્થિત પ્રજ્ઞની શાંતિથી જીવનને તટસ્થ ભાવે નિરખતો ફિલસૂફ પણ હસે છે. તેમજ કેફી પદાર્થનું સેવન કરી મન પરનો કાબુ ગુમાવી બેઠેલો માણસ પણ હસે છે. જો જ્યોતિન્દ્રને જે દેખાય છે એ તો મને એમ થાય કે હદ કરી નાખી છે. એટલું સૂક્ષ્મ નિરીક્ષણ છે સમાજ જીવનનું, જે અખાએ કર્યું, જે પ્રેમાનંદે કર્યું પોતાના આખ્યાનોમાં, એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. બારીકી જે છે એને આધારે આ વિધાનો થયા છે, આપણે સમજી શકીએ છીએ. તો સાંપ્રત સમયના જ્યોતિન્દ્ર દવેની જ કક્ષામાં પછીથી જેનું નામ ઉમેરી શકાય એવા અત્યારના વિદ્યમાન સર્જક રતિલાલ બોરીસાગર કહે છે, હાસ્ય સાહિત્યના વિવેચનમાં સ્થૂળ હાસ્ય અને સૂક્ષ્મ હાસ્ય એવા શબ્દ પ્રયોગો વારંવાર જોવા મળે છે. ઘટનાનિષ્ઠ, પ્રસંગનિષ્ઠ, ચેષ્ટાનિષ્ઠ એવું હાસ્ય એ સ્થૂળ હાસ્ય છે, અને ઘટના, પરિસ્થિતિને પ્રસંગનો બિલકુલ આશ્રય લીધા વગર, એટલે કે ઘણો ઓછો આશ્રય લઈને હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે એ સૂક્ષ્મ હાસ્ય. આ બહુ જ સરળ વ્યાખ્યા આપી. જેવું રતિલાલભાઈ નું સરળ વ્યક્તિત્વ એવી સરળ વ્યાખ્યા તમને ગળે ઉતરી જાય કે ઘટના, પ્રસંગ, ચેષ્ટા એને આધારિત હાસ્ય હોય તો ભદ્રંભદ્ર યાદ કરો, અને સૂક્ષ્મ હાસ્ય એટલે જ્યોતિન્દ્ર દવેના વન લાઇનર્સ યાદ કરો. તો સરસ મજાની વિગતો આપણને સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. એ કેટલા સરસ ઉદાહરણો જ્યોતિન્દ્ર આપે છે. મારો ચહેરો મેં એટલા માટે નથી બતાવ્યો કે મારા થીસીસ માંથી મને તમને એકાદ ઉદાહરણ આમ તેમ વાંચવું હોય તો મને પણ એમ થાય કે મેં જે મજા લીધી એમાંથી થોડી થોડી હું તમારી સાથે વહેંચું. અને જોજો સૂક્ષ્મ હાસ્ય કોને કહેવાય, અને જ્યોતિન્દ્ર માંથી મને આ ઉદાહરણ તમને આપવું ગમશે. નાક ઉપર નિબંધ છે જ્યોતિન્દ્રનો, અને નાક ઉપરના નિબંધમાં નાક એ હાસ્યનું આલંબન બને છે, અને એમાં એ કહે છે, પણ માત્ર નાક કાપવાથી શું વળે? મુખ બેડોળ થાય એટલું જ, બાકી નાક કપાઈ ગયા પછી માણસ નિરાંતે જીવી શકે છે. આમ તો બહારવટીયાઓએ પણ શરીરના બીજા અંગો કરતા નાકને જ વધુ મહત્વ આપ્યું હતું. બરાબર, તો આ સૂક્ષ્મ હાસ્ય ની વાત, અને ફરી પાછા હાસ્ય ના ઉદાહરણો મધ્યકાળ થી કરીને અર્વાચીન કાળમાં કેવી રીતે ફેલાયેલા છે આપણા સાહિત્યમાં એ જોઈએ.
મધ્યકાળના મુખ્ય વિષયો જ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય છે. એટલે ત્યાં એવી અપેક્ષા પણ રાખવી યોગ્ય નથી કે અહીંયા કેમ હાસ્ય સાહિત્ય નથી, કેમ કે ત્યારે એ વર્ણ વિષયો હતા જ નહીં. ત્યારનો સાહિત્ય લખવા પાછળનો ઉદ્દેશ જ જુદો હતો. તેમ છતાં મળે છે એટલે નોંધ લેવી જોઈએ. તો હેમચંદ્રાચાર્યથી શરૂ કરીએ તો સિદ્ધહેમના દુહાઓમાં વ્યંગ્ય જોવા મળે. સિરી જરખંડી લોહડી ગતિ મણી અદા નવીસ તોવી ગોઠડા કરાવિયા મુરુએ ઉઠ બઈસ. અર્થાત વૃદ્ધ શ્વેત કેશી, ગળામાં પ્રાકૃત છે એટલે ભાઈ ગુજરાતી એનું કરવું પડશે. વૃદ્ધ શ્વેત કેશી, ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરેલો પ્રણયોત્સુક પ્રેમી. આહા, કેવો છે, વૃદ્ધ છે, પ્રેમિકાને ઈશારે ઉપદેશ કરતો આલેખાયેલો છે. પ્રેમમાં મગન વૃદ્ધ, મજાક પ્રિય પ્રેયસી અહીં હાસ્યાસ્પદ બને છે. અને અહીંયા જન્મતો રસ તમે જોઈ શકો છો. તો નરસિંહ જેવા નરસિંહે પણ નરવો વિનોદ કર્યો છે. સુદામા ચરિત્ર હોય, એમાં દ્વારિકા જતા સુદામાનું ચિત્રણ હોય. જે સ્ત્રીએ કર્યા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરતાર. જોયો? આહાહા, શું રૂપ રંગ છે, વાહ. તો કાનડદે પ્રબંધમાં કરતા પદ્મનાભ વીરરસની કૃતિ આપે છે, પણ યુદ્ધના વર્ણનોમાં જે નિરૂપણ છે એ વાંચવા જેવા છે. કાનડદે પ્રબંધમાં મજા આવે એવા છે. અને શબ્દની તાકાત તો જુઓ કે શબ્દ રડાવી પણ શકે છે, શબ્દ હસાવી પણ શકે છે. અને ભાલનની કૃતિ શિવ ભેલડી સંવાદમાં હાસ્યરસ ધ્યાન ખેંચે છે. તો મીરા નાકરની કૃતિઓમાં હાસ્ય વ્યંગ્ય પણ જોવા મળે છે. પણ અહીંયા કેન્દ્રસ્થ વિચાર હાસ્ય નથી, પણ છે એટલે એની નોંધ લેવી ઘટે આપણને. નાકર સમકાલીન જૈનેતર કવિ ગણપતિની કૃતિ માધવાનંદ કામ કંદલા પ્રબંધમાં હાસ્ય નિરૂપિત થતું જોવા મળે છે. તો ગણ કવિઓની રચનાઓમાં પણ હાસ્યરસ આપણે જોઈ શકીએ છીએ. જૈન કવિઓની રચનાઓમાં લાવણ્ય સમય યશો વિજયની કૃતિઓ મળે છે. તો લાવણ્ય સમયની વિમલ પ્રબંધમાં મૂળ કથાનક જન સમાજના વિવિધ વર્ણોના લોકોના વિકૃત આચાર વિચાર પર કટાક્ષ કરી હાસ્ય ઉત્પન્ન કરે છે. એ સમયમાં જે ફાગુ આવ્યા, મૂર્ખ ફાગ, રાસ સાહિત્યમાં માકડ રાસ, તો આ બધી જગ્યાએ તમને હાસ્યરસ જોવા મળે. જૈન સાહિત્યમાં કટાક્ષ કથાઓ મળે છે. ભરડક બત્રીસી અને એના મૂળિયા 8મી સદીમાં આપણને જોવા મળે છે. એટલે મધ્યકાળ પણ હાસ્યવો હાસ્યથી રંગાયેલો છે. હમણાં હોળી આવશે એટલે રંગ 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 દેખાયા કરે ને અહીંયા હાસ્યનો રંગ આજે આપણે ફેલાવી રહ્યા છીએ. હું લાલન કોલેજમાંથી બેઠી ફેલાવું છું, તો શ્રોતાઓને આ રંગ પહોંચતો હશે એડવાન્સમાં ધૂળેટી. અને જ્ઞાન માર્ગી કવિઓમાં અખો શિરમોર છે. અખાના કટાક્ષને પૈગંબરી કટાક્ષ તરીકે ઓળખવામાં આવ્યો છે, જેમાં ના છપ્પાઓમાં દંભ, પાખંડ, વિલાસિતા, અંધશ્રદ્ધા, વહેમ, મિથ્યા કર્મકાંડ વગેરે પર ઉપહાસ કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ. દેહાભિમાન હું તો પાશેર, તે વિદ્યા ભણતા વાદ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અરે પછી તો ક્યાં કઈ પૂછવાનું, પૂરું થઈ ગયું. એક તો દેહનું અભિમાન, એમાં વિદ્યા આવી એટલે વાદ્યો છે, ચર્ચા કરતો થઈ ગયો એટલે તોલું વધી ગયું. પૂરું થયું એટલે તો પૂરું થઈ ગયું. અખાના પુરોગામી કવિઓમાં તેમજ અનુગામી કવિઓમાં પ્રીતમ નિરાજ, જીરો બોજો, બાપુ સાહેબ જેવા જ્ઞાની કવિઓએ પોતાની કેટલીક રચનાઓમાં વક્રવાણીનો પ્રયોગ કરી હાસ્ય જન્માવ્યું છે. ભોજો ભગત ચાપખા નામની રચનાને કારણે આખા બોલા કવિ તરીકે જાણીતો થયો. પણ આ સૌમાં જો કોઈ આગળ રહ્યો હોય તો તે આપણો હસતો કવિ. અને પ્રેમાનંદ વિશે વાત કરવી અનિવાર્ય છે. ઉમાશંકર જોશી કહે છે કે હાસ્ય નિષ્પન્ન કરવાની 101 પ્રયુક્તિઓ હોય તો 100 પ્રયુક્તિઓ હોય તો પ્રેમાનંદને 101 નો ખ્યાલ છે. પ્રેમાનંદ તો પ્રેમાનંદ છે. એના આખ્યાનોમાં કુંવરબાઈનું મામેરું હોય કે કોઈ પણ આખ્યાનો લ્યો, એ ક્યારેક
કરુણ અને હાસ્યને ભેગા મૂકી આપે છે. હસતા હસતા રડાવી દે છે અને રડતા રડતા હસાવી દે છે. આવું છે ને પ્રતિભાવંત કવિને જ સાધ્ય છે. અને હાસ્યની છોડ ઉડાડતું સાહિત્ય મળે છે. જન્મનંજન એનો મુખ્ય ઉદ્દેશ છે. તો આપણે જાણીએ છીએ કે છાપમાં પાણો મૂકો, આ મામેરું તો લઈને આવ્યા છે નરસિંહ, પણ છાપ તો ખાલી છે. પાણું મૂકો, આ કટાક્ષ છે. બીજા બધાને હસવું આવે છે, પણ આપણે નરસિંહ અને નરસિંહ અને કુંવરબાઈ માટે સંભાવ જાગેલો હોય તો આપણે નહીં હસી શકીએ. એ હાસ્ય કોમન પબ્લિક ને આપણે આપી દીધું કે જાઓ હસો. અને જ્યોતિન્દ્ર દવે આ સંદર્ભે કહે છે કે હાસ્ય રસની દ્રષ્ટિએ વેરાન જણાતા એ પ્રાચીન પ્રદેશમાં એક રસિકજનની દ્રષ્ટિએ સંતોષે એવા 2 કુંજધામ છે, અખાના છપ્પાઓ અને પ્રેમાનંદના. અને જ્યોતિન્દ્ર દવેની સાથે આપણે હામી ભરવાનું મન થાય કે હા હા તમે કહો છો ને સાચી વાત છે હો. તો નળાખ્યાનમાં દેવોનું માનવીયકરણ, મામેરુમાં નરસિંહની વેલનું વર્ણન, જે મેં આગળ કહ્યું તે, સુદામા ચરિત્રની પંક્તિ, અને પ્રેમાનંદના પછીના કવિઓની અહીંયા વાત કરીને હાસ્યની છાંટ વિશે નોંધ કરેલી છે. તો નરભેરામની કવિતામાં આપણને જુઓ કેવું સરસ જોવા મળે છે. માંગે સાકર ગોળ, તનુજને ટપલી મારે, જાતક ને નોતરી, જમાડે ઘીની ધારે. મને વનાંચલના અંતિમ પ્રકરણો યાદ આવે. અને દેખીતી રીતે અહીંયા હાસ્ય છે, પણ વિચારશો તો તમને જણાશે કે અહીંયા હાસ્ય છે ખરું. હવે વાત છે શ્રામણની. શ્રામણની પદ્ય વાર્તાઓની ખાસિયત છે સમસ્યા, સુભાષિત, પરિહાસ અને બાલિશ શબ્દ રમત છે, તો ક્યાંક સામાન્ય કોટીનું હાસ્ય છે. કેટલીક વાર વિરોધી વ્યક્તિ, વસ્તુ, વિચારનું નિરૂપણ હાસ્ય જન્માવે છે. અને એવું કહે છે, ફોગટ ફરે કરી કઈ જોઈ તો, શ્રામણ નામને શું રડે, દયાચંદમાં દયા નહીં, ખુશાલ કઈ રોતા ફરે. નામ રાખ્યું હોય એ પ્રમાણે ગુણ ન હોય તો આવી પંક્તિઓમાંથી પણ હાસ્ય જન્મે. ને આપણો મધ્યકાલીન અંતિમ કવિ, શૃંગાર કવિનું બિરુદ જેને મળેલું છે એવા પ્રેમાનંદ, એવા જે દયારામ છે એ ગરબી સ્વરૂપમાં પ્રદાન કરે છે. અને ગરબીઓ કરતા કરતા, લખતા લખતા એમને રાધાકૃષ્ણના જે રીસામણા મુનિમણાના પદો આપ્યા છે એ સહેજ પ્રિય થઈ પડે. આપણે એમ થાય કે આનો શૃંગાર માણવો કે આનામાં રહેલો હાસ્ય માણવું કે વાકચાતુરી ઉપર વારી જવું કે શું કરવું. તું મુજને અડતા શ્યામ થઈશ તો હું કેમ નહીં થાઉં ગોરો, ફરી મળતા રંગ અદલા બદલી, મુજ મોરો તુજ તોરો. તો આ વાક ચાતુરી ઉપર વારી જવાનું મન થાય. ને અર્વાચીન કાળમાં હાસ્યરસ આલેખતા સૌ પ્રથમ કવિ મળે છે દલપતરામ. જુદા જુદા સાહિત્ય સ્વરૂપોમાં સર્જન, નાની મોટી 500 જેટલી હાસ્ય વિનોદ રચનાઓ કરેલી છે. અને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને હાસ્ય જન્માવે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. કે ફૂલણજી વિશે કહે છે કે કરી કચેરી કસુંબા પાય, બાળક ઘરમાં બંટી ખાય, લખી દેખાડે નાણાં લાખ, રોકડમાં ચૂલાની રાખ, દેડકું દેખી દિલમાં ડરે, સિંહ સાથે લડવા સંચરે. જો તમને આખું ચિત્રાત્મક દ્રશ્ય નજર સામે પડવું થાય. અંધેરી નગરીના ગંડુ રાજા, વેન ચરિત્ર, મિથ્યાભિમાન, નમેલી ડોશી, ઊંટ કહે, આ બધામાં પરિહાસ મોટે ભાગે જોવા મળશે. પણ દલપતરામનો છે ને પેલો હાસ્ય નો જે પ્રસ્તાર છે કે એની અભિવ્યક્તિ છે વાગતી નથી, એકદમ આમ ધારદાર જે વાગે ને એવું નથી. તો નવલરામે બાળ ગરબાવળી અને બાળ લગ્ન 32 આપી, સુધારાને કેન્દ્રમાં રાખીને વાત કરી. સુંદરમ તેમના હાસ્યને દલપતરામના હાસ્ય કરતા સૂક્ષ્મ ગણાવે છે. તો ભટ્ટનું ગોપાળું નાટ્યકૃતિમાં પણ આપણે
હાસ્યરસ જોવા મળે છે. ગૌણ સર્જકો પાસેથી પણ હાસ્ય વ્યંગ્યની રચનાઓ આપણને મળે છે. સુધારા કેન્દ્રી મૂળ વાત આ સમયમાં હતી, એટલે એ વાત મુખ્ય છે. જ્યારે હાસ્ય કઈ કેન્દ્રમાં હોય એવું વિશેષ કરીને જોવા મળતું નથી. મિથ્યાભિમાનમાં પણ જુઓ સુધારો છે કેન્દ્રમાં, પણ હાસ્ય તો એ સુધારાને સહારે સહારે આવતું તત્વ છે, ઉપનિપજ છે. તો પારસી લેખકોનું પણ વિશિષ્ટ પ્રદાન આપણને જોવા મળે છે. પ્રથમ હાસ્ય રસિક નવલકથા રમણભાઈ નીલકંઠ પાસેથી મળે છે, ભદ્રમ ભદ્ર. જો અહીંયા ઇતિહાસ પણ વળાતો જાય છે, પણ હાસ્ય કેન્દ્રમાં છે, ઇતિહાસ કેન્દ્રમાં નથી, નિબંધ કેન્દ્રમાં છે. અને મોક હિરોઈક એટલે કે વ્યાજવીરનું દ્રષ્ટાંત પણ આપણને મળે છે રમણભાઈ ના લેખોમાંથી. હાસ્ય મંદિર ના લેખોમાં પણ રમણભાઈ ના 22 જેટલા લેખો છે, અને વિદેશી હાસ્યકારોની કૃતિની અસર આપણને અહીંયા જોવા મળે. વિદ્યાગોરી નીલકંઠ ને પણ અહીંયા યાદ કરવા ઘટે. આ હાસ્ય મંદિરમાં એને પણ આપણે યાદ કર્યા વિના ન રહી શકીએ. તો ખબરદાર નામના આપણા કવિ પ્રતિકાવ્ય માટે જાણીતા છે. વલકલરાય લખા ભગત ઉપનામથી તેમને પ્રતિકાવ્યો રચ્યા છે, અને આ પ્રતિકાવ્યની મજા છે, વાંચવા જેવી હોય છે. રાત જ્યારે રહે અને જ્યોતિન્દ્ર દવેનો હેમતંત જેવી જાણીતી રચનાઓ મળે છે. તો ખબરદાર પછી જદુરાય ખંડેરિયા, એના સિવાય દાયાભાઈ દોરસાજી વગેરે જેવા સર્જકો પાસેથી પણ આપણને હાસ્યરસનું સાહિત્ય મળે છે. અને જે વ્યાજબી છે ને એનું દ્રષ્ટાંત મને આપવું ગમશે. ઊંચો કરી ભુજદંડ તેણે એકાગ્ર ચિત્તે અનિમેષ ને ચાંચલ્ય ધારી પ્રતિઅંગ વ્યાપ્યું, છરીવતી દૂધીનું દીટું કાપ્યું. આ વ્યાજવીર છે. તો અતિસુખ શંકર ત્રિવેદીએ જે રચનાઓ આપી, જયેન્દ્ર રાય દુરકાની રચનાઓ મળે છે, હાસ્ય નિબંધો મળે છે, એમાં હાસ્ય રસ જોવા મળે. કાકા સાહેબ નું ગદ્ય પણ હળવી શૈલીનું છે. ઓતરાતી દિવાલોમાં બહુ જ સરસ એમને વાત કરેલી છે. સાવ નાની એવી ચોપડી છે, વિદ્યાર્થીઓને તો બહુ જ વાંચવી ગમે એવી. તો રાવી પાઠક મુનશીની રચનાઓમાં પણ ક્યાંક વિનોદ છે. રવ દેસાઈ ધૂમકેતુની રચનાઓમાં પણ હાસ્યની છાંટ જોવા મળે. વિનોદ કાંત તખલ્લુસથી વિજયરાય વૈદ્ય, બોલો વિજયરાય વૈદ્ય પાસેથી પણ હાસ્ય રચનાઓ મળે. એ તો મને વિશેષ જાણવા મળ્યું મારા અભ્યાસ દરમિયાન. અને મુનિકુમાર ભટ્ટનું હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પ્રદાન મળે છે. 22 ગદ્ય અને 10 પદ્ય લેખોમાં તેમનું સર્જન એ બુદ્ધિગમ્ય હાસ્યનો પરિચય કરાવે છે. તો ધનસુખલાલ મહેતા, એને રમણભાઈ ની રચનાઓમાંથી પ્રેરણા મળેલી છે. અને સંખ્યાબંધ મૌલિક અને અનુવાદિત હાસ્ય કૃતિઓ, ગરવી ગુજરાતણ, ભૂતના ભડાકા, હાસ્ય કથા મંજરી ભાગ 1, 2 વગેરે હાસ્ય કૃતિઓ મળે છે. અને વિશેષ જો ધ્યાને ચડે એવી રચના છે તો જ્યોતિન્દ્ર દવે સાથે મળીને સૌ પ્રથમ 2 સર્જકોએ સાથે મળીને લખેલી હાસ્ય નવલકથા હોય તો તે છે અમે બધા. અને ખૂબ સુંદર આત્મકથનાત્મક શૈલીથી લખાયેલી આ કૃતિ છે. ત્યારબાદના સર્જક છે હરિપ્રસાદ ભટ્ટ, જે મસ્ત ફકીરના નામે જાણીતા, અને હાસ્યરસનું ઉલ્લાસ નામનું અઠવાડિક પત્ર તેમને શરૂ કરેલું. મસ્ત ફકીરની મસ્તી, મસ્ત ફકીરનો હાસ્ય ભંડાર, મસ્ત ફકીરનો મુક્ત હાસ્ય વગેરે સંગ્રહો આપણને મળે છે. અને પ્રસંગલક્ષી અને ક્યાંક સ્થૂળ હાસ્ય પણ છે. તો ગગન બિહારી મહેતાએ આકાશના પુષ્પો, અવળી ગંગા વગેરે જેવા સોરી એ 2 હાસ્ય સંગ્રહોમાં નોખી રીતે હાસ્યને જોયું છે. અને અંગ્રેજીમાં પણ એમણે કેટલાક હાસ્ય રસિક લેખો આપેલા છે. અને એમનું હાસ્ય જે છે એ સૂક્ષ્મ અને માર્મિક ગણાય છે. તો વિવિધ ક્ષેત્રની કહેવાતી મહાન વ્યક્તિના રમૂજી છઠ્ઠા ચિત્રો પણ આપણને મળે છે કેટલાક મહાન પુરુષોના સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં. અને હાસ્યરસનું ચરમ શિખર એટલે જ્યોતિન્દ્ર દવે. અવડવાણિયા ગુપ્તાજી ઉપનામથી એમણે લખ્યું. ઇયત્તા અને ગુણવત્તા ઉભય દ્રષ્ટિએ વિપુલ સાહિત્ય મળે છે. મારું સદભાગ્ય છે કે જ્યોતિન્દ્ર ઉપર પીએચડી કરતા કરતા તેમના લગભગ બધા જ પુસ્તકોમાંથી મને પસાર થવાનો મોકો મળ્યો. અને એમના પુસ્તકોએ હાસ્ય વિશે એક જુદો વિચાર મને સંપડાવ્યો છે.
રંગ તરંગ 1 થી 4 ભાગ, પાનના બીડા, જ્યોતિન્દ્ર તરંગ, રેતીની રોટલી વગેરે પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે. તો હાસ્યરસ વિશે વિવેચકની પ્રતિભા પણ એમની આપણને જોવા મળે છે. અને અમે બધાની વાત આગળ કરી એ અહીંયા ફરીથી કરીશ નહીં, પણ એ યાદ તો કરવી રહે જ. ચંચી મહેતાનું પ્રદાન પણ આપણને મળે છે. ચઢોરે શિખર રામના કાવ્ય સંગ્રહમાં આપણને કટાક્ષ કાવ્યો મળે છે. તો કરસનદાસ માણેક વૈશંપાયનની વાણી, અહોરાયજી શૂન્યમાં વ્યંગ્ય વિનોદ રજૂ થયો છે. સુંદરમની ઉમાશંકરની રચનાઓમાં પણ આપણને ક્યાંક વક્રતા દેખાય, ક્યાંક સેટાયર એટલે કે કટાક્ષ દેખાય. તો ચીરુભાઈ પટવા ફિલસૂફ વર્તમાન પત્રોથી હાસ્યરસ પીરસવાનું પણ ખાસું એક વલણ અને ચલણ હતું, ને જે આજે પણ ચાલુ છે. અશોક દવે હોય કે કૌશિક મહેતા હોય કે સાઈરામ દવેની હવે નવી કટાર ચાલુ થઈ દિવ્ય ભાસ્કરમાં. એટલે આપણે ત્યાં હાસ્યરસનું સાહિત્ય વર્તમાન પત્રોથી પણ ખાસું એવું વિસ્તર્યું, પ્રચાર પામ્યું. પછી એની ગુણવત્તા, ઈયતતા એ બધું વિચારવાનો જે મુદ્દો છે એ વિવેચકોને આપણે સોંપીએ. પણ પ્રગટ થાય છે. ચીનુભાઈ પટવા ફિલસૂફ નામે લખે છે. નવ સૌરાષ્ટ્ર ગુજરાત સમાચાર માં કટાર દ્વારા હળવા લેખો લખે છે. તો હજી પણ ઘણા જ નામો એનામાં આપણે જોડી શકીએ. નારદ ઉપનામથી રમણલાલ ભટ્ટ ગુજરાત સમાચારમાં નારદવાણી નામે કટાર ચલાવતા. એમની ચાલતી કટાર. તો ગાંધી યુગીન, અનુગાંધી યુગીન રચનાઓમાં પણ હાસ્ય વિનોદ આપણને જોવા મળે. તો પ્રિયદર્શી ઉપનામથી મધુસૂદન પારેખ વિશેષ કટાર લેખન કરે છે. હું, શાણી અને શકરાભાઈ, આ કટાર તો બધા માટે જાણીતી જ છે. તો રવિવારની સવાર, આપણે બધા અવળા ચશ્મા વિનોદાયન નિબંધ સંગ્રહ એમની પાસેથી મળે છે. અને મોટે ભાગે શબ્દ રમત અને શ્લેષના પ્રયોગો આપણને જોવા મળે છે. તો વાચસ્પતિ ઉપનામથી રમણલાલ પાઠક ગુજરાત મિત્ર દૈનિકમાં રમણ ભમણ નામે કટાર ચલાવતા. તો વ્યંગ્ય વાંગ્મય, હાસ્યલોક, હાસ્યોપનિષદ, હાસ્ય રમણા, એ 4 હાસ્ય સંગ્રહો એમની પાસેથી મળે છે. અને અહીંયા સમાજ શિક્ષણ સાહિત્ય ઉપર કટાક્ષ છે. અને ઠોઠ નિશાળીઓ આપણને કેટલું સરસ સર્જન આપે છે. જ્યોતિન્દ્ર દવેની પરંપરાના આ સર્જક એટલે બકુલ ત્રિપાઠી. સોમવારની સવારે આ નામથી એમની કટાર અને પછીથી આપણે એમના અનેક પુસ્તકો પ્રાપ્ત થાય છે. અહીંયા કયા નામ લેવા ને કયા ન લેવા, તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી આપણે અત્યારે જે નવી પેઢી ઓળખી રહી છે, તારક મહેતા મૂળે હાસ્ય સાહિત્યકાર. ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્મા કટાર એમની ખાસો સમય ચાલી. અને ચિત્રલેખા હાથમાં લઈએ ને એટલે એમ થાય કે દુનિયાને ઊંધા ચશ્મા પહેલા વાંચીએ. તો વિનોદ પ્રધાન અને કટાક્ષ પ્રધાન એમની રચના. અને પછી તો ટપુરા શ્રેણીની કેટલી ચોપડીઓ તમને હાથમાં આવે. તો નરોત્તમ વાણંદ, BN દસ્તુર, પ્રદ્યુમન જોશીપુરા માર્મિક હાસ્ય રચનાઓ આપે છે. પ્રવીણ ઠક્કર અને હા, વસુબેન ભટ્ટનું પ્રદાન તો ભૂલી જ ન શકાય. લાભશંકર ઠાકર, અનાપ શનાપ, ચંપક ચાલીસા, હાસ્યાસન વગેરે હાસ્યરસની કૃતિઓ આપે છે. અને વિનોદ ભટ્ટ, પહેલું સુક્તે મૂંગીનાર, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, સુનોભાઈ સાધુ, વિનોદની નજરે, ગ્રંથની ગરબડ વગેરે નોંધપાત્ર હાસ્ય રચનાઓ, હાસ્યરસના ઉત્તમ સંગ્રહો આપે છે. તો અમે એવા જે અત્યારે કચ્છ યુનિવર્સિટીના અલાઇડ ગુજરાતીમાં દ્વિતીય વર્ષ BA ના વિદ્યાર્થીઓ ભણે છે, એમની આત્મકથા. પણ જોવાનું એ છે કે હાસ્યરસના પુસ્તકોમાં તો હાસ્ય પીરસે છે, પણ આત્મકથા જે એને લખી છે ત્યારે પણ એટલી સરસ રીતે હાસ્ય ત્યાં યોજે છે કે આત્મકથાનો રસ પીવામાં એ હાસ્યરસ એટલો કામ લાગે છે કે આનંદ થઈ જાય. અને હમણાં જેઓ વિદાય લઈ ગયા થોડા જ દિવસો પહેલા એવા હાસ્ય સાહિત્યકાર એટલે નિરંજન ત્રિવેદી. વ્યંગ્યાવલોકન, પહેલું સુક્તે જાતે હસ્યા, હાસ્ય રસિક લેખો તેમજ વાર્તાઓનું સર્જન એમણે કરેલું છે. તેમના લેખોમાં અંતે આવતી વિટ, વ્યંગ્યોક્તિઓ, વિટના સરસ ઉદાહરણો આપણને પૂરા પાડે છે. તો રતિલાલ બોરીસાગર કોણ એમને નથી જાણતું. જ્યોતિન્દ્ર દવેની શૈલીના સર્જક. મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચના,
જેવા મુખ્ય એમના પ્રદાન માંથી પણ કેટલીક ચૂંટેલી રચનાઓના નામ મેં અહીં આપ્યા છે. અને એમની કૃતિઓમાં ક્યાંક મર્મ છે તો ક્યાંક ખડખડાટ હાસ્ય છે. જ્યારે રતિલાલ બોરીસાગરની વાત આવે ને એટલે મને એક વાત કરવી ગમશે, એક ઉદાહરણ આપવું ગમશે કે એ ઉદાહરણ મારા હાથમાં જ છે એટલે એ હું આપની સાથે વહેંચવા માંગીશ. અને વાંચત પણ હવે મને યાદ છે એ રીતે મારી શૈલીમાં તમે સાંભળો રતિલાલ બોરીસાગરનો કે પ્રસંગ એવો બન્યો કે પત્નીને મદદ કરવા વિશે, જો લેખનું નામ કેવું છે, પત્નીને મદદ, પત્નીને બહુ માધ્યમ બનાવી છે હાસ્ય સાહિત્યકારોએ, એનાથી પણ વિશેષ હાસ્ય કલાકારોએ. પણ આ સંબંધ એવો છે કે હસી શકાય, બીજા કોઈ ઉપર તો ન હસાય. એટલે હાસ્ય સાહિત્યકારોને પત્નીઓનું આલંબન ખાસું એવું સાંપડ્યું છે. અને પત્નીને મદદ કરવા વિષયમાં એક જગ્યાએ રતિલાલ બોરીસાગર જે હાસ્યલેખ આપે છે એમાં એમ બતાવે છે કે નાયક છે એ જે પતિ છે એની પત્નીને મદદ કરવા ઈચ્છે છે. એટલે કે છે કે તું તારે નાઈ આવ, જે હું સારાંશ છે શબ્દશ નથી કહી રહી, પણ આવું છે કઈક કે તું તારે નાવા જઈ શકે છે, ગેસ ઉપર દૂધ ગરમ થાય છે એનું હું ધ્યાન રાખીશ, એટલે દૂધ ઉભરાવા નહીં દઉં. એટલે પત્ની બીતા બીતા જાય છે કે આ કે તો છે પણ હવે શું થશે રામને ખબર. એટલે પત્નીના સ્નાન કર્મમાં પ્રવૃત્ત થયા પછી ગેસ પરનું તપેલીમાંનું દૂધ ઉભરાવાની શરૂઆત થાય છે. અને પછી જે વર્ણન છે એ વર્ણન ખૂબ જ સરસ છે કે ગેસ ઉપરનું દૂધ આમ બહાર આવવા લાગે છે, કેમ કરીને આ દૂધને ઉભરાતું રોકવું એનો વિચાર કરે છે. અને પછી તો ગરમ દૂધ નું તપેલું ઉપાડીને પડખે મૂકવા જાય છે પ્લેટફોર્મ પર, પણ ગરમ દૂધનું તપેલું ઉપાડવાથી થોડું દૂધ ઢોળાય છે, ગરમ ગરમ હાથમાં અડે છે, એટલે દૂધના કેટલાક ગરમ ગરમ શીકરો શરીરને સ્પર્શે છે. અને પત્ની એ દરમિયાન સ્નાન કર્મ પતાવીને પાછી આવે છે, એટલે કે છે કે તમને કઈ, પેલા તો એ ડરી જાય છે કે પત્ની ખીજાશે કે અર આ તમે શું કર્યું. અને પતિ કહે છે કે મને નવાઈ લાગી કે એને ખીજાવાને બદલે મારી ચિંતા કરી અને પૂછ્યું કે તમે કઈ દાજ્યા તો નથી ને. એટલે કે છે કે ના ના આ દૂધ ઉભરાતું હતું ને એટલે મેં એને રોકવા છે તે છે પ્રયત્ન કર્યો ને આવી રીતના કોશિશ કરી કે એ ન અટકાય, પેલું ઉભરાતું અટકી જાય. એટલે કે પત્ની કહે છે કે ગેસ બંધ કરી દેવાય ને, એમ ઉભરાવાની શરૂઆત થઈ તો ગેસ બંધ કરી દેવાય ને. અને કદાચ સાણસી થી એને ઉપાડીને બાજુમાં લેવાનું પણ નહીં સૂઝ્યું હોય, કેમ કે રોજિંદી ક્રિયા નહીં હોય પેલા પતિની. એટલે ત્યાં આગળ એક વિધાન રતિલાલભાઈ મૂકે છે અને કહે છે કે મારા જેવા અસામાન્ય બુદ્ધિ વાળા વ્યક્તિને આવો સામાન્ય બુદ્ધિનો વિચાર ક્યાંથી આવે. તો રતિલાલભાઈની બધી જ રચનાઓમાં આવું હાસ્ય તમને જોવા મળે. હર્નિશ જાની પણ આપણે ત્યાં થી વિદાય લઈ ગયા એવા સર્જક. એમણે એમના માતા અને પિતા બંનેના નામ ઉપરથી એક એક હાસ્ય સાહિત્યનો સંગ્રહ આપ્યો છે. અશોક દવે, રાજેન્દ્ર જોશી, નિર્મિશ ઠાકર, ત્યાર પછી ઉર્વિશ કોઠારી હાલ લખી રહ્યા છે. વર્તમાન પત્રોની કોલમમાં પણ ઘણા લખી રહ્યા છે. અને ઉર્વિશ કોઠારી પાસેથી ભદ્રંભદ્રની સવારી રૂપે પુસ્તક મળે છે હાલ જ સાર્થક પ્રકાશન દ્વારા. 21મી સદીમાં ભદ્રંભદ્ર અનામત આંદોલનમાં, અને આ સિવાય પણ એમની પાસેથી હાસ્યરસની રચનાઓ આપણને મળે છે. તો ઘણા જ એવા સર્જકો કે જેના નામ આમાં ઉમેરી શકાય, શક્ય એટલા મેં સમાવ્યા છે. પણ મને એક બે ઉદાહરણો તમારી સાથે વહેંચવા ગમશે કે જે પ્રતિકાવ્ય છે એનું એક હું ઉદાહરણ આપવા માંગીશ. રમજાનભાઈ, આપણી પાસે સમય છે ને? કલાક થઈ ગયો છે એટલે પૂછી લઉં જરા. આરામથી. હા, તો પ્રતિકાવ્યમાં આવું છે, કલાપી માફ કરે, પણ એમાં એવું છે કે સાકીને ઠપકો. હા, સ્ક્રીન બંધ કરી શકો એટલે તમે દેખાવ અમને થોડીક વાર. ઓકે. હા, હું
એટલે હું પાછી વાંચું છું એટલે તમને ક્લાસ જેવું એનો લાગશે. કઈ વાંધો નહીં, એ બહુ મજા આવશે. તો આમાં એવું છે કે સાકી ને ઠપકો, એમાં કહ્યું છે કે કલાપી રમૂજભર્યું વાતાવરણ અહીં ઊભું થયું છે, અને સાકીને ઠપકો એના બદલે સાકીને બદલે કાકી શબ્દ પ્રયોજે છે. હવે કાકી પછી શું થાય છે હું વાંચું છું, અને હું સાકી જ વાંચીશ, તમારે કાકી સમજવાનું છે. સાકી જે શરાબ મને દીધો, દિલદાર ને દીધો નહીં, સાકી જે નશો મુજને ચડ્યો, દિલદાર ને ચડ્યો નહીં. હવે આનામાં કાકી સમજી લેવાનું. તો આવી પ્રકારના પ્રતિકાવ્યોની વાત જ્યોતિન્દ્રએ કરી છે. અને જે મેં કહ્યું ને કે રોગ યોગ પ્રયોગની વાત મને સ્મરણે ચડી, એ જે પેલું લેખ છે ને એ આ છે, મારી પ્રેમ કથા. અને એનામાં કહે છે જ્યોતિન્દ્ર કે નવલકથામાં કેવા પ્રકારના વર્ણન નથી જોવા વાંચવા મળતા, એમ કહી નાયક અને નાયિકાના જે વર્ણનો છે તે રમૂજ ફેલાવે છે. અને નાયિકાનું વર્ણન જે સામાન્ય રીતે નવલકથામાં નથી થતું હોતું, તે હોય તો કેવું હોય, જેનું દ્રષ્ટાંત જોઈએ. એ સુધાકરે સુધા સામે જોયું, એ કમરમાંથી વાંકી વળી ગઈ હતી, એનું નાક ચીબું હતું, એના મોં પર સીડીના ચાઠા હતા, આંખ ઊંચી હતી, વાળ વિખરેલા, બરડ ને ટૂંકા હતા, આગલા દાંત પડી ગયા હતા. સુધાકર સામું ગોખે મોઢે જોઈ જ રહી. તો જ્યોતિન્દ્રમાં તો મને પાને પાને હસવું આવ્યું છે. અભ્યાસ કરતા કરતા એકલામાં પણ મેં આ હાસ્યરસને ખૂબ લૂંટ્યો છે, અને જે મેં લૂંટ્યું છે એમાંથી કેટલુંક તમારી સાથે વહેંચવું મને ગમે. જો આભાસી તર્ક વડે જ્યોતિન્દ્રએ હાસ્ય જન્માવ્યું છે, અને ઘડિયાળ નામના નિબંધમાં એ કહે છે, જોજો સાંભળજો. રાતે સૂતા પહેલા રોજ ઘડિયાળને ચાવી આપતા હું મનમાં ખાંડ ખાઉં છું કે હું ઘડિયાળને પૂછી આપી ચલાવું છું, પણ વસ્તુ સ્થિતિ એથી ઊંધી જ છે. ઘડિયાળને હું નહીં, પણ ઘડિયાળ મને ચાવી આપીને ચલાવે છે. એ કહે છે ત્યારે મારે ઊંઘી જવું પડે છે, ઊંઘ આવતી હોય કે નહીં તો પણ તેની આજ્ઞા થાય ત્યારે મારે ભૂખ લાગી હોય કે નહીં તો એ જમવા બેસવું પડે છે. આપણે માનીએ છીએ કે ઘડિયાળ આપણી ચલાવેલી ચાલે છે, પણ ખરી રીતે એના દોર્યા આપણે ચાલીએ છીએ. તો પારસી બોલી વડે પણ હાસ્ય છે. આમ તો મારા પીએચડી ના જે પેલો અભ્યાસનો વિષય એમ હતો કે ગુજરાતી હાસ્ય પેલું જ્યોતિન્દ્ર દવેના હાસ્ય સાહિત્યમાં નિરૂપણ રીતિઓ, અને જુદી જુદી નિરૂપણ રીતિઓ મેં ધ્યાને લીધી છે, અને એ નિરૂપણ રીતિને ધ્યાનમાં લઈને મેં મારો અભ્યાસ કર્યો છે. આ નિરૂપણ રીતિ જે જ્યોતિન્દ્રમાં જ મેં નોટિસ કરી છે, બીજા બધા પેલા જે હાસ્ય સાહિત્યકારો છે એની તો હજી વાત જ જુદી છે, પણ જ્યોતિન્દ્રમાં મને 16 જેટલી નિરૂપણ રીતિ દેખાઈ છે, અને આ નિરૂપણ રીતિને ધ્યાનમાં લઈને હાસ્ય કઈ રીતે જન્મ્યું છે એની વાત મેં આપની સામે મૂકી. તો મને પણ ખૂબ આનંદ થયો, અને કહેવા બેસું તો હજી ઘણું ઘણું હું કહી શકું, કેમ કે મારી પાસે હાસ્ય સાહિત્યની કૃતિઓ વાંચ્યા પછીનો આનંદ એટલો છે કે એ આનંદ હંમેશા વહેંચીએ તો ઘણું ઘણું થાય, એના જેવી વાત છે. તો મારી વાત અહીંયા હું અટકાવીશ. રાપર કોલેજ પ્રિન્સિપાલ સાહેબ, ગુજરાતી વિભાગ રમજાનભાઈ, અને જોડાયેલા સૌ જ શ્રોતા મિત્રો, જેમાં વિદ્યાર્થીઓ પણ છે અને સુજ્ઞજનો પણ છે, તો દરેકનો હું મારા હૃદયથી, મારા અંતઃકરણ પૂર્વક આભાર માનું છું કે આપે મને રસપૂર્વક સાંભળી. થેન્ક યુ સો મચ. ચૈતાલીબેન, હાસ્યની વાત આવે અને પછી આમ તમે ટૂંકે પતાવો તો કેમ ચાલે, એટલે તમે કલાકનું કહ્યું તો અમે તો હજી બીજા 1 કલાક માટે તૈયાર બેઠા હતા. એટલે તમારા ઉદાહરણો અને તમારી વાતો ચાલુ રહે, અને અમે બધા મરક હસ્યા કરીએ અને આનંદ લીધા કરીએ. બહુ જ સરસ રીતે આખી વાત, એક ઐતિહાસિક તવારીખ તો આપી જ, પણ એ પહેલા હાસ્ય સંજ્ઞાથી માંડીને પૂર્વ પશ્ચિમ અને વિશેષ કરીને ગુજરાતી સાહિત્યને અને ગુજરાતી ભાષા સાહિત્યને જ્યાં સુધી અનુસંધાન છે એના તત્વચિંતકો કે સર્જકો એ બધા હાસ્ય સાહિત્યને કઈ રીતે જુએ છે, હાસ્ય સંજ્ઞાને કઈ રીતે જુએ છે,
એની વાત કરીને ક્રમશઃ મધ્યકાળથી માંડીને તમે અત્યાર સુધીના સર્જકોની એક તવારીખ રજૂ કરી અને વચ્ચે વચ્ચે એના છાંટણા કરાવતા કરાવતા એમના હાસ્યરસનો અનુભવ પણ બધાને કરાવ્યો. બેને જ્યારે વાત માંડી ત્યારે એમણે એક દ્વિધા પોતાની વ્યક્ત કરી કે એક તરફ સવારના યુક્રેન રશિયાના યુદ્ધના ચિત્રો છાપામાં જોઉં છું, એની વાતો વાંચું છું અને પછી બીજી તરફ મારે હાસ્યરસની વાત કરવાની છે ત્યારે એક મૂંઝવણ કે ગુંગળામણ પણ અનુભવું છું. બેને જેનો ઉલ્લેખ કર્યો એવી કૃતિ એવારે અમે એવા અત્યારે ભણવામાં છે. એ કૃતિમાં પહેલા જ ચેપ્ટરમાં પહેલા જ પ્રકરણમાં હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ગંભીર ગંભીર એમાં વિનોદભાઈ લખે છે કે મારી માંદગીના કારણે પહેલી વાર આટલા બધા હપ્તા મારાથી ચૂકી જવાયા, બાકી એક પણ હપ્તો લખવાનો હું ચૂક્યો નથી. એ મારી પ્રથમ પત્નીનું અવસાન હોય કે માતાનું અવસાન હોય કે પછી એમ કરીને એ આખી શૃંખલા ચલાવે છે અને એક જગ્યાએ લખે છે કે મારા 28 વર્ષના બનેવીનું અવસાન થયું અને એની ચિતાને આગ દઈને હું આવ્યો અને ઘરે આવીને જોયું તો સમાચાર પત્ર તરફથી ચિઠ્ઠી આવેલી હતી, કારણ કે મારે લેખ જે લખવાનો હતો એની ડેડલાઈન આવી ચૂકી હતી. એટલે એક ડેડલાઈનથી બીજી ડેડલાઈન સુધી મારે ચાલવાનું હતું અને મેં પરસાળમાં બેસીને હાસ્ય લેખ લખેલો. એટલે તમે જુઓ કે આ હાસ્ય લેખકો અને પછી હાસ્ય લેખ વિશે અથવા હાસ્ય સાહિત્ય વિશે વાત કરનાર બંનેની નિસ્બત આપણને અહીં દેખાઈ આવે છે. એટલે ક્રમશઃ આ બધી વાત ચાલતી ગઈ. અખાના પૈગંબરી કટાક્ષની વાત પણ વચ્ચે વચ્ચે આવતી ગઈ અને હેમચંદ્રથી માંડીને અત્યાર સુધીની વાતો બેને આપણને ઉદાહરણ કરી. પ્રેમાનંદની વાત કરતા કરતા બેનને ઘણી જગ્યાએ અટકવાનું મન થયું હશે. એ પછી દમયંતીના સ્વયંવરમાં દાંત ન હોય અને સોપારી મોઢામાં નાખીને આવતો કોઈ વૃદ્ધ બેને જોયો જ હોય અને એમને એમ થાય કે આની વાત કરું કે પછી દમયંતીને વરવા ઊંચા નીચા થતા દેવોની વાત કરું કે પછી પણ સુદામા ચરિત્રમાં પણ એ રીતે જ્યાં કટાક્ષ કરતી હસતી સ્ત્રીઓ જે આપણને જેની વાત આપણા જેવાને જરા ગંભીર બનાવી દે, જ્યારે આપણી આંખ ભીની કરી દે. સુદામાને ન સમજતી એ યાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય નગર જ્યાં આવો નર વસે. કીધા હશે વ્રત તપ અપાર, ત્યારે કોઈ સ્ત્રી પામી હશે આવો બરથાર. કોઈ કહે ઇન્દુ કોઈ કહે કામ, આને રૂપે હાર્યા કેશવ રામ. એમ એ જન્માવતું હાસ્ય પણ આપણને જે છે એ આમ થોડી ઉદાસી તરફ લઈ જાય. પણ સામે પ્રેમાનંદ આપણને સુદામાના ચાલવાનું વર્ણન કરે તો આપણને એની જે અતિશયોક્તિ હોય કે ભાઈ એ ચાલે ને એનાથી જે ધૂળ ઉડે એ એટલી ધૂળ ઉડે કે ઉપાન રેણુએ અબ્ર છાયો, જાણે શું સૈન્ય મોટું જાય. અને આપણે હસી પડીએ કે પ્રેમાનંદ હવે તો બસ કર એમ. દમયંતીનો ચોટલો એટલો કાળો અને એટલો લાંબો કે બધા નાગ જે છે એ શરમાઈને પાતાળ લોકમાં જતા રહ્યા. એટલે આવા બધા જ ઉદાહરણો ચૈતાલીબેનની વચ્ચે આવ્યા હશે, પણ એમણે તો આખી તવારીખ આપવાની હતી એટલે એમણે એ બધા કેમ ટાળ્યા હશે એ જાણતા હશે. પણ આવી આખી એક તવારીખમાંથી પસાર થતા આપણને આપણા હાસ્ય સાહિત્યનો બેને પરિચય કરાવ્યો. છેલ્લે વિનોદભાઈની એક વાત, બેને એક વાત બહુ જ સરસ કહી કે આ બધા સર્જકો હસાવતે હસાવતા આપણને ક્યાં સુધી લઈ જાય. હમણાં જ વિનોદભાઈને ભણાવતે એમના બાપુજી વિશે એમણે બહુ જ સરસ રીતે લખ્યું. માં વિશે એના કરતા વધારે સરસ રીતે લખ્યું છે. પણ બેયમાં એક કોમન હતું, તે મારવાની બહુ જ ઈચ્છા. એટલે બંને જણા એટલું મારે કે કદાચ એ જ એમનો પક્ષપાત હશે. આવું એક વાક્ય લખે અને આપણને એમ થાય કે વાહ, આ દીકરો પોતાના બાપને કેવો તો સમજી શક્યો છે કે મેં મારા પિતાનો સૌથી વધુ માર ખાધો છે અને કદાચ આને જ પક્ષપાત કહેતા હશે. કારણ કે જેની આપણને વધારે ચિંતા હોય છે એના તરફ આપણો ઝુકાવ આ રીતે અથવા આ રીતે થઈ જતો હોય એ વાલી તરીકે હવે આપણે સમજી શકીએ અને આપણે હસતા હસતા જરા જુદા ભાવ જગતમાં તણાઈ જઈએ. વિનોદભાઈ આપણને હસાવતા એમ પણ કે એક દિવસ ઘરમાંથી ઘરમાં એક જ જોડી ચંપલ અને એ વડીલ પહેરે, ઘરમાં જે કમાય તે ચંપલ પહેરે અને એ વ્યક્તિ
આજે ઘરમાં છે, કદાચ બહાર નહીં જવાની હોય એવી કોઈ વાત મનમાં લઈ અને આપણા વિનુભાઈ એ ચંપલ પહેરીને શાળાએ જતા રહે અને પછી ચંપલ શોધવાની જે આખી વાત ચાલે એને આપણને પેટ પકડીને આપણે હસીએ કે જાણે કોઈ મહામૂલું ઘરેણું ખોવાઈ ગયું હોય એ રીતે ચંપલની શોધાશોધ ચાલે અને પછી માને ઓચિંતો બ્રહ્મ જ્ઞાન થાય કે આપણા વિનોદચંદ્ર ક્યાંક પહેરી ન ગયા હોય અને બાપ એની નિશાળે જાય અને નિશાળે જઈને દીકરાને બહાર બોલાવીને પહેલી વાર વિનોદભાઈ નોંધે છે કે બહુ જ આર્દ્ર સ્વરે એને એમ કહ્યું કે દીકરા, મારે આવા એક પ્રસંગે જવાનું હતું ને એટલે હું ચંપલ લેવા આવ્યો હો, નહીતર નહીં આવત. અને આપણને હસતા 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 ડૂમો ભરાઈ જાય ગળામાં કે એક બાપને પોતાના દીકરા પાસેથી ચંપલ ઉતરાવતા કેવું લાગ્યું હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા સાથે છીએ ત્યારે કે એક હસાવનાર સર્જક, આપણને જુદી રીતે મરમાળું હાસ્ય પીરસનાર સર્જક જીવનના આવા બધા આયામોને કઈ રીતે જોઈ આલેખી શક્યો છે એની બધી વાતો પણ સાથે સાથે બેન કરતા ગયા અને હજી તો કેટલી બધી વાતો એ કરે એને આપણે સાંભળ્યા કરીએ તો મજા પડી જાય. આપણી સાથે મહેન્દ્રસિંહભાઈ પણ જોડાયેલા, સંધ્યાબેન પણ છે, નિયતિબેન પણ છે, વિરેનભાઈ પણ છે, કલ્પનાબેન દેસાઈ પણ છે. આવા બધા મિત્રો છે અને વિદ્યાર્થી મિત્રો પણ છે. તો આપણે રાવલ સાહેબ તો ખરા જ ખરા, પહેલા ઓડિયન્સ તરીકે રાવલ સાહેબ હાજર થયેલા અને જે પણ બહુ જ રસિક, બધી જ બાબતોમાં ખરા, પણ હાસ્ય રસ સંદર્ભે, કારણ કે અમે લોકો સ્ટાફ રૂમમાં બેસીએ ત્યારે કેટલીક વાતો આપ કરે ને ખુદા પડે, આપ લીખે ને ખુદા પડે એમ હોય, એમ કેટલીક સાહેબ બોલે ને બહુ ગૌરવભેર કહું તો હું એક જ સમજુ અને અમે બે જણા હસીએ ને બાકી અમને મૂર્ખ સમજીને જોયા કરે કે આ લોકો શું હસે છે. એટલે એવી ક્ષણો પણ હું યાદ કરું છું ત્યારે મને બહુ જ આનંદ થાય છે. પણ બહુ મજાની વાતો થઈ છે. ચૈતાલીબેને પોતાનો જે પીએચડી નો અભ્યાસ કર્યો છે એ અભ્યાસ એમને કેવો ફળ્યો છે અને કેવી મજાથી એમણે અભ્યાસ કર્યો છે એની પણ એક ઝાંખી આપણને મળી. જ્યોતિન્દ્ર એમના પ્રિય સર્જક છે, એનો પરિચય પણ આપણને અહીં મળ્યો અને બીજા કેટલા સર્જકો, ઘણાના નામોલ્લેખ કરીને બેન એટલે અટક્યા છે કે આપણને એ બધા સર્જકો પાસે જવાનું મન થાય. કેટલાકના એકાદ બે ઉદાહરણો, કોઈના કવિતાના તો કોઈના ગદ્યના, એમ આપીને બેન આપણને એક ઈશારો કરી જાય છે કે અહીં પડેલું છે, જરાક જઈને શોધશો તો તમને આ ખજાનો મળશે. એટલે ચૈતાલીબેનનો આભાર માનું એ પહેલા આપણા મિત્રોમાંથી કોઈ પ્રશ્ન, પૂરક વાત કે પોતાનો આનંદ વ્યક્ત કરવા ઈચ્છશે તો ગમશે. બધા મિત્રોમાંથી જેને પણ વાત કરવી હોય તે પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને વાત કરી શકશે. હા રમઝાનભાઈ, અચ્છા સોરી, ઓકે મેડમ આપ વાત કરી લો. હા સંધ્યાબેન. ના બસ એટલે રમજાનભાઈ, ચૈતાલીબેને ખરેખર બહુ જ શાસ્ત્રીય એવી માહિતી આપી, એટલે ઘણું બધું જાણવા મળ્યું એમ. એટલે આ જે હસિત, અતિ હસિત, ઉપહસિત, આ જે બધું છે તો પહેલી જ વાર જાણવા મળ્યું અને સ્વાભાવિક છે કે એટલે ખરેખર બેનના જે અભ્યાસનો લાભ છે, એમણે સંશોધન નિબંધ કર્યો હોય એટલે કેટલું બધું ઊંડું ગયા હોય અને એનું આચમન આપણને કરાવ્યું એટલે એનો તો ખૂબ ખૂબ આનંદ છે. અને છેક મધ્યકાળને ત્યાંથી શરૂ કરીને આખી વાત માંડી એટલે ખૂબ મજા પડી. અને પાછળનો થોડોક ભાગ હું ચૂકી ગઈ એક ફોન આવવાને કારણે, પરંતુ મારો ખૂબ આનંદ વ્યક્ત કરું છું અને આ એક સરસ ઉપક્રમ તમે ઉપાડ્યો છે એને માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નિયતિબેનનું વક્તવ્ય પણ અત્યારે યાદ કરું છું, એવો સાથે છે જ એટલે એની પણ ખુશાલી વ્યક્ત કરી લઉં. બસ મારો આનંદ વ્યક્ત કરું છું રમજાનભાઈ. હા હાજી, થેન્ક યુ. થેન્ક યુ સંધ્યાબેન, તમે જોડાયા, આનંદ છે. બિલકુલ બિલકુલ ખરી વાત છે. યસ નિયતિબેન. ના બસ હું એ રાજીપો જ ખરેખર તો વ્યક્ત કરું છું અને બહુ એમણે જે શરૂઆતમાં કીધું કે વિદ્યાર્થીઓ માટે છે વિદ્વત, પણ ખરેખર અધ્યાપક હોય ને એ વિદ્યાર્થીઓમય હોય
તો જ એ વિદ્વત્તા સુધી પહોંચી શકે, કારણ કે એમાં જ એ બહુ વિગતે કામ કરતો હોય છે, કારણ કે એને વિદ્યાર્થીઓ માટે કામ કરવાનું હોય છે. અને એમનો આ પીએચડી નું અને આખું જે કામ છે એટલે બહુ વિસ્તૃત રીતે એમણે આખી ચર્ચા કરી. એમાં એમણે પ્રતિકાવ્યોએ વણી લીધા અને આ બધી જ, હું આ રાવી પાઠક ભણાવું ત્યારે નર્મદને જેમ હસતા ફિલસૂફ કહે છે એમ રાવી પાઠક માટે પણ ક્યાંક ને ક્યાંક એક પેલી વિટી એક હ્યુમર એ બધું રાવી પાઠકમાં પણ જે આવતું હોય છે. અને ચૈતાલી મને બહુ ઝીણી ઝીણી વિગતો સુધી એક આખી ગુજરાતી હાસ્ય સાહિત્યની વિકાસ રેખા સાંપ્રત સમય સુધીની એમણે આપી દીધી. અને તમે સોનામાં સુગંધ ભેળવી એવારે અમે એવાના એક બે પ્રસંગોની રજૂઆત કરીને, અને આજે ખરેખર શિવરાત્રી છે એટલે જે ગળામાં ઘર રાખીને બેઠેલા છે, અને એટલે જ કદાચ વિશ્વ એક હાસ્યનો, એટલે આ એક દરેક માણસની એક સત્યતા પણ છે કે ઘર હોય છે ગળામાં, અને છતાં પણ એણે ચહેરો હસતો રાખવો પડે છે. અને એમાં આ બધા જ હાસ્ય સાહિત્યકારો છે આપણા, એ ક્યાંક ને ક્યાંક જવાબદાર પણ બને છે. તો જેને કહેવાય ને કે દિવસ, વિષય, વક્તા અને તમારી શ્રેણી બહુ સુભગ આખો સંયોગ રચાયો. એનો ખૂબ આનંદ વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ નિયતિબેન, થેન્ક યુ. આભાર નિયતિબેન, મજા આવી. અને ખાસ તો તમારો બેનનો જે લેકો હતો ભણાવવાનો, એ રીતે ભણવાની બહુ મજા આવી, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ એમાં સૂર પુરાવશે. નિયતિબેને તો કહ્યું જ. રાવલ સાહેબ કંઈક કહેશે. જી રાવલ સાહેબ. બીજું કોઈ બોલવા માંગતું હોય તો? ના, મને નથી દેખાતા, પણ હું કરું. તમે વાત કરો સર, હું એમને મ્યુટ કરી દઉં. ખૂબ સરસ વ્યાખ્યાન, અને જે રીતે તવારીખ આપી એ પણ ખૂબ ગમ્યું. એમાં માત્ર હું ઉમેરો કરવાના હેતુથી, જેને આપણે ભાવનગર યુનિવર્સિટી પાસેથી શીખ્યા પૂરક વાત, તો એ પૂરક વાતમાં તમે ગુજરાતી સાહિત્યમાં શરૂઆતથી તે અત્યાર વર્તમાન સુધી તમે લઈ ગયા. મને એમાંથી તમે એક અમે બધાનું જે દ્રષ્ટાંત આપ્યું હતું, એ દ્રષ્ટાંતમાંથી બે વાત યાદ આવેલી અમે બધામાંથી, જેમાં મારી પાસે સામે પડ્યો ને. અમે બધામાં જે વાત ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે વિચારેલી, એ એમણે તે સમયના સુરતને દેખાડવાની વાત કરે. મૂળ વાર્તા એ છે, મૂળ હેતુ એમનો એ હતો કે સુરતની રહેણી કરણી અને શહેર, સુરત શહેરને યાદ કરવા પૂરતું. અને આ એમને બેકગ્રાઉન્ડ મળેલું, જે એમણે નોંધેલું છે એ હું બોલું છું. પુલ દેશપાંડેના પુણે શહેર માટેની આજ વલવલાટ હતી, અને એ પુલ દેશપાંડેને પીજી વુડહાઉસ, જેણે લંડન શહેર માટે આ કામ કરેલું. તો એક તમે જોઈ શકો કે લંડન શહેર માટે વર્તમાન પત્રમાં લખતા કોલમ લખતા પીજી વુડહાઉસ, એમાંથી પુલ દેશપાંડે મહારાષ્ટ્રમાં, અને ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે આ બે જણા મુંબઈ અને સુરત વિશે આવું લખે. અને તારક મહેતા પણ અગેઇન પુલ દેશપાંડેની બટાટા ચાળ પરથી દુનિયાને ઊંધા ચશ્મા એણે લખી લાંબો સમય સુધી. તો એ પણ એક પાછળની બાજુ જવાનું જોડાણ છે. બીજી વાત જે મને સુજીતી મહેતા સાહેબનું વક્તવ્ય આ બાબતે મેં એક વખત સાંભળેલું, તો એમાં એણે ધનસુખલાલ મહેતાના પત્ની જ્યારે જીવનના અંતના સમયે માનસિક સંતુલન ગુમાવી બેઠેલા, ત્યારે ધનસુખલાલ એમને વારંવાર મળવા જતા પાછા હોસ્પિટલમાં. તો એણે બે રીતે એ પ્રસંગને દેખાડ્યો હતો ધીરેન્દ્ર મહેતા સાહેબે, કે જેમાં એક બાજુથી કરુણ રસ આવે ને એક બાજુથી હાસ્ય રસ આવે. તો એમાં એને હું કહેવાનું એ વખતે એવું હતું કે કરુણ રસ તોય ઘણી વખત વધારે મજબૂતીથી આપણને અસર કરે છે. એમાં ઉદાહરણ આવું હતું કે ધનસુખલાલ મળવા જાય છે તો હાસ્ય કઈ રીતે કે એના મિત્રો કહે છે કે એ તો તને ઓળખતી નથી, તું શેના માટે મળવા જાય? કે ના બરાબર ઓળખે છે, હું જાઉં એટલે સીધી મારવા લાગે છે. એટલે એ એક જવાબ હતો. અને બીજું એમ કહ્યું કે
એ મને નથી ઓળખતી પણ હું તો એને ઓળખું છું ને. તો આમાં બીજું વાક્ય છે, મહેતા સાહેબ પોતાનો પોઈન્ટ મૂકતા હતા ત્યારે કહેતા હતા કે કરુણ રસ છે એ વધારે અસરકારક હોય છે. આ માત્ર નોંધવા પૂરતું આપણા વિષય સાથે સીધું સંબંધ નથી, પણ આ બે વાત મને યાદ આવેલી. અને આપનું વ્યાખ્યાન ખરેખર બહુ ગમ્યું કે જેમાં તમે ખૂબ ડિટેલિંગ, થોડા અજાણ્યા લેખકોને પણ તમે એમાં વણી લીધા, એ પણ ખૂબ ગમ્યું. થેન્ક યુ સર, થેન્ક યુ. જી જી લાભુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? યસ જી બેન, રમજાનભાઈ પેલું એક નિબંધ બેન ખબર નહીં તમે પહેલા કયો હોય, કારણ કે હું ક્લાસમાં હતો. પુસ્તકાલયની વિરુદ્ધમાં એક જ્યોતિન્દ્રનો જે નિબંધ છે, બહુ જ એનો અંત જે છે જબરદસ્ત છે કે ભાઈ દલીલ કરીને કહે કે આના કરતા પાંજરાપોળ ખોલ્યા હોત તો સારું થાત, કારણ કે આટલો બધો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. આટલી જ સરળતાથી સિદ્ધ કરી શકાય કે આ જગતમાં પુસ્તકોની કોઈ જરૂર નથી, એમ આપણી પણ કોઈ જરૂર નથી એમ. અને જે આખી અસર ઊભી કરે નિબંધ એમ. તો એ તમે કદાચ પહેલા આપી દીધું હોય તો હું થોડો મોટો વ્યાખ્યાનમાં જોડાયેલો તમારા, પણ આવા કેટલુંક કહો તો કેટલુંક તો રહી જ જાય. બહુ જ મને આનંદ થયો બેન, બહુ જ મજા પડી, કારણ કે મેં ઘણી વાત કરી, શાસ્ત્રીય વાત કરવાની મેં કરવાનો પ્રયત્ન કર્યો, એટલે આ આપે ઉમેર્યું એ મને ગમ્યું. કેમ કે આવા તો કયા ઉદાહરણ, મેં આગળ પણ કહ્યું કે કયા ઉદાહરણ મારે લેવા ને કયા ન લેવા, એવી મારી ઓઢો આખા વ્યાખ્યાન દરમિયાન રહી છે. અને નિરૂપણ રીતિમાં આજે ચોટ આપીને જે હાસ્ય નો આખી જે વાત છે એ બહુ જ નોંધવા જેવી છે. અને મેં પણ જ્યોતિન્દ્રને ખૂબ જ સર આપણા વાંચ્યા છે, કારણ કે મારે પીએચડીમાં હાસ્યનો વિષય હતો, પણ તમારે જેવો નહીં, જ્યોતિન્દ્ર પર્ટિક્યુલર નહોતા, પણ હું ગુજરાતી સ્વાતંત્ર્યોત્તર હાસ્ય સાહિત્ય હતું, એટલે બધાને લઈ શકાય એવું નહોતું. પણ તોય જ્યોતિન્દ્ર તો કોઈ સવાલ જ નથી, આપણને બંનેને ખબર છે કે એનાથી આગળ તો કોઈ છે જ નહીં, હજી સુધી તો નથી. પછી વાત પછી ઓકે બેન, બહુ જ ગમ્યું. થેન્ક યુ વેરી મચ. બહુ ખૂબ જ મજા પડી. મને પાછું તાજું થયું, ફરીથી એકડો ઘૂંટ્યો તમારી પાસે. થેન્ક યુ, થેન્ક યુ. આભાર લાભુભાઈ. તમારા બધા જેવા સરસ અભ્યાસી મિત્રો આપણી શ્રેણીમાં જોડાય છે એટલે વાત કરનારને મજા આવે છે અને સાંભળનારને મજા આવે છે, અને આયોજન કરવાની પણ મજા પડે છે, એટલા માટે કે તમે બધા સાંભળો છો. હજી પણ કોઈ મિત્રને વાત કરવી હોય તો પૂરેપૂરો અવકાશ છે. મને એક વાત બહુ જ ગમી કે બેને એમ કહ્યું કે પીકે જોતા જોતા મને અખો દેખાયા કર્યો અને અખાના છપ્પા દેખાયા કર્યા, અને એમ કરતા એમણે જરાક વેદના ભર્યા સ્વરે, અલબત્ત એ ધીમી, આમ દેખાઈ ના આવે એવી રીતે એમણે એમ કહ્યું કે હજી પણ અખો અને આ બધું મને સતત આવનારા દિવસોમાં પણ આપણને દેખાયા કરશે, એ આપણું કમનસીબ છે. તો આ જે વાત છે, હાસ્ય ક્યાં સુધી લઈ જઈ શકે અને એમાંથી પસાર થનારને ક્યાં સુધી પહોંચાડે છે, એના પણ ઉદાહરણો આપણને મળ્યા. એટલે માત્ર હાસ્ય એટલે હસવું એવું નહીં, પણ અહીં સુધી જવાનું છે, એવી પણ એક શીખ અમારા વિદ્યાર્થી મિત્રોને આજે મળી છે. કોઈ વિદ્યાર્થી મિત્ર લાલન કોલેજના કે યસ નરેન્દ્ર, યસ બેટા, નરેન્દ્રસિંહ જાડેજા રાપર કોલેજમાંથી, એ થોડી વાત કરે. યસ નરેન્દ્ર. હા દોસ્ત. હા, તો અમે હાસ્યની આપણે એક બીજી રીતે હાસ્યને જોઈ શકીએ કે આપણને જીવનના સત્ય તરફ લઈ જાય. જેમ કે કોઈ આપણે પર કઈ કમેન્ટ પાસ કરે અને આપણે એને સ્વીકારી લઈએ જો એ સાચી હોય તો, અને સ્વીકારતા આપણને આવડે અને એ ભાવ હોય તો આપણે એને સમજી શકીએ. જેમ કે આપણે વિનોદ ભટ્ટને જ જોઈએ તો એમનામાં વિનોદ ભટ્ટમાં આપણને નજરે પડે કે એમને હાસ્ય અતિક્રમી ગયું, એટલે કે વિનોદ ભટ્ટ પોતાના પર હસી જાણ્યા અને એમના વ્યક્તિત્વને કે પોતાને હાસ્ય અતિક્રમી ગયું, એટલે હાસ્ય એમનાથી પણ ઉપર નીકળી ગયું. તો એ સૂક્ષ્મ હાસ્ય થયું, એમ એ સત્ય તરફ અને વિનમ્રતા તરફ પણ આપણને લઈ જાય ક્યારેક. વાહ, બિલકુલ બિલકુલ. યસ નરેન્દ્ર, એવારે અમે એવા ભણીને આવ્યા છે, એટલે અત્યારે તો સોશિયોલોજીમાં તેઓ ટીવાયમાં અભ્યાસ કરે છે, પણ એમણે પોતાનો અનુભવ વહેંચ્યો. એ રીતે બીજા કોઈ મિત્ર પણ
પોતાની વાત કરી શકે અથવા પ્રશ્ન પણ કરી શકે. ઓકે, તો અહીંયા આપણે આજની શ્રેણીના આજના મણકાને યસ ચૈતન્ય, યસ પ્લીઝ ચૈતન્ય પ્લીઝ. તમારો ઓડિયો ઓન કરજો, વિડિયો ઓન કરી શકો તો પણ સારું. હા દોસ્ત, તમારો ઓડિયો આઈ થિંક બંધ છે દોસ્ત, અવાજ નથી આવતો. એકવાર ઓન ઓફ કરીને પાછું, હા હવે ઓન કરજો. હા, તમારો અવાજ મને નથી પહોંચતો, કદાચ બધાને પહોંચે છે? ના, નથી પહોંચતો. હા ચૈતન્ય, તમારો અવાજ નથી આવતો. એક સેકન્ડ, હા હવે આવ્યો, પણ પાછો બંધ થઈ ગયો. એક સેકન્ડ, હા હું સેટિંગ ચેન્જ કરી દઉં, કદાચ ના પણ ઓન જ છે. ચૈતન્ય, એકવાર તમે નીકળી જાય ને પાછા જોડાઓ, એક અડધી મિનિટ પણ નહીં થાય એવું કરો દોસ્ત. આપણે જરા રાહ જોઈશું વિદ્યાર્થી મિત્ર માટે. ચૈતન્યભાઈ આવે ત્યાં સુધીમાં મને એક પાત્ર યાદ આવ્યું વિનોદ ભટ્ટનું, સર્વજ્ઞ ભાઈ. એ જ્યાં પણ પાસે જાય ત્યાં હોટલ અને જમવાનું બરાબર છે કે નહીં એના ઉપર એનું ગહન ચિંતન હતું. જગ્યા કે તાજમહાલ તો મેં જોયો જ નથી, એની બારે બટાટા વાળો મળે છે એ બહુ સારો છે. જી સર, જી યસ, ચૈતન્ય જોડાઈ ગયા છે. હવે કોશિશ કરી શકો, પછી અભિજીતભાઈ પણ કંઈક વાત કરવા માંગે છે એટલે તેઓ પણ કરશે. જો ચૈતન્ય વાત કરી શકે એમ હોય તો. હા આવે છે દોસ્ત, આવે છે, બિલકુલ આવે છે. સર મારો પ્રશ્ન એ છે કે આજના સમયમાં ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્ય સ્વરૂપ છે એ લખવું છે સરળ છે, કારણ કે હસાવવું છે એ બહુ અઘરું છે એમ. તો સમાજના પરિપ્રેક્ષ્યમાં લઈને હાસ્ય સાહિત્ય છે કે નિબંધ સાહિત્ય છે, તો કયું સાહિત્ય છે એ લખવું સરળ? એનો જવાબ મારે આપવાનો છે કે ચૈતાલી બેને? ચૈતાલી બેન આપે તો સારું. ફરીથી બોલજો ને ચૈતન્ય, શું કહ્યું? હા, હું એમ કહું છું કે આજના સમયમાં છે તો કયું સાહિત્ય સ્વરૂપ છે ગુજરાતી સાહિત્યમાં કે જે લખવું સરળ છે એમ, કારણ કે હસાવવું છે એ બધા માટે અઘરું છે એમ, કે એમાં છે ને ચોટ જોઈએ, ધારદાર અભિપ્રાય. તો હાસ્ય સાહિત્ય છે, નિબંધ સાહિત્ય છે, કયું સાહિત્ય છે એ આજના સમયમાં છે એ સમાજના પરિપ્રેક્ષ્યમાં શ્રેષ્ઠ બની શકે? મારી દ્રષ્ટિએ જો વાત કરું તો કોઈ પણ સાહિત્ય અત્યારે લખવું અઘરું છે. કોઈ પણ સર્જનની પ્રક્રિયા જ મથામણની પ્રક્રિયા છે. એ હાસ્ય સાહિત્ય હોય કે પછી એ બીજે કોઈ પણ સ્વરૂપનું સાહિત્ય હોય, એ હૃદય સુધી ત્યારે જ પહોંચે કે ઈ કોઈ કેમ હું સમજાવી શકું આ વસ્તુ, કે કોઈ બાળક જન્મે છે ત્યારે એ 9 મહિનાનો સંઘર્ષ કરીને જન્મે છે, તો એ 9 મહિનાનો સંઘર્ષ કર્યા પછી જે તમારા હાથમાં આવે ને એ ઉત્તમ સર્જન હોય. એ 9 મહિના જે અંદર બાળક અને માં બેઠે છે એમ સર્જન એ ઘૂંટાતું હોય છે. પછી એ કોઈ સ્વરૂપનું ન હોઈ શકે. ઉત્તમ કવિતા, ઉત્તમ નિબંધ, ઉત્તમ કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાહિત્ય સ્વરૂપ જ્યારે ઉત્તમતાને ધારણ કરે છે ત્યારે આ ક્ષણોમાંથી આવતું હોય છે. એટલે તમે જે વાત કરી મને બહુ જ ગમી કે હાસ્ય નિષ્પન્ન કરવું શબ્દના માધ્યમથી અઘરું છે, તો કવિતા કે વાર્તા કે નવલકથા કે નિબંધ કે કોઈ પણ સ્વરૂપ જ્યારે પ્રગટે છે ત્યારે એ હૃદયને સ્પર્શે ને તો જ એની મજા છે, અને હૃદયને તો જ સ્પર્શી શકે કે એ મથામણમાંથી આવ્યું હોય, એવું મારું માનવું છે. બાકી વિદ્વાન જે લોકો છે, વિવેચકો છે, એ વિશેષ કહી શકે. રાવલ સાહેબ કંઈક જવાબ દેવા માંગે છે.
હું તે પાછા લાભુભાઈ ને યાદ પણ કરવા માંગુ છું અને જવાબ દેવા માંગુ છું કે એને જ્યોતિન્દ્ર દવેને એક વખત પૂછવામાં આવ્યું કે તમે હાસ્ય ક્ષેત્ર કેવી રીતે પસંદ કર્યું. વિનોદ ભટ્ટે પ્રશ્ન કરેલો ને એને જવાબ આપેલો કે ભાઈ મને એમ હતું કે આમાં મારું કદ નાનું, રસ્તો પહોળો, મારી ચાલ ઝડપી, એટલે મને એમ હતું કે છેક સુધી પહોંચી જવાશે, પણ હજી સુધી પહોંચ્યો નથી. આવો એને જવાબ દીધો હતો. અને લાભુભાઈ ને એટલે યાદ કરું છું કે લાભુભાઈ એમનો પ્રદાન વિશે જે વિનોદ ભટ્ટે પૂછ્યું ત્યારે કીધું હતું કે સમાજને તમારું પ્રદાન શું, તો કે 2 બાળકો. એમ 2 બાળકો. હાસ્ય સાહિત્યમાં તમારું પ્રદાન શું? એમ તો કે 2 બાળકો. હા, બરાબર. અમને જવાબ મળી ગયો હશે. ભાઈ કોઈ સહેલું નથી એમ કઈ વસ્તુ. જી જી જી. હા જી, અભિજીતભાઈ. યસ, અભિજીતભાઈ, આ પ્રશ્ન હંમેશા કે કોઈ રમત ગમતમાં કોઈ બાળકને મૂકે ને, એના કોચ તરીકે મેં થોડું ઘણું કામ કરેલું છે, એટલે મને ખ્યાલ છે કે આ કેટલા વખતમાં ચેમ્પિયન થઈ જશે એવું પૂછે. એટલે શક્ય જ નથી એને. એટલે મારા સાથી મિત્ર જે કોચ હતા એને તો એવો જવાબ દીધો 30 વર્ષમાં આવડી જશે, એને એમ કહ્યું. એટલો. હા, અભિજીતભાઈ, વેલકમ. બેન, તમે જે પ્રકાશની વાત કરી હાસ્ય સાથે સફેદ રંગની, એ વિશે થોડો વધારે પ્રકાશ પાડી શકો તો મને ગમશે, મને સમજવું છે જરા. જી, અવાજ ક્લિયર ન થયો મને, નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે. હાસ્યને સફેદ રંગ સાથે સાંકળવામાં આવ્યો છે. દરેક રસને એક કલર આપવામાં આવ્યો છે, એક દેવ આપવામાં આવ્યા છે. આપે પણ કહ્યું કે એમાં સફેદ રંગ હોય છે હાસ્યમાં, તો એ વિશે જરા વધારે સમજવું છે. જેટલું હું આ વિષયને સમજી છું અને મેં જેટલું આના વિશે વાંચ્યું છે, એના પછી મારી સીમિત સમજને આધારે હું એટલું કહીશ કે જે હાસ્યરસની અનુભૂતિ છે અને એની જે નિષ્પત્તિ છે, ભાવક જે રસ અનુભવે છે, એના પછી એ નર્વો થઈ જાય છે. અને એ નરવાઈ જે છે એ સફેદ રંગથી વિશેષ કયો રંગ એને અભિવ્યક્ત કરવા હોઈ શકે? સેમ વે ઉપશમ ભાવમાંથી જન્મતો શાંત રસ એ પણ જુદા પ્રકારનો છે, પણ એની વાત અહીંયા એટલા માટે નથી કે હાસ્યમાં તમે એક ભાવમાંથી પસાર થતા થતા એ ની જે ક્રિયાઓમાંથી પસાર થયા પછીની જે પરિણતિ છે, ત્યારે તમે જે ભાવ અનુભવો એ એવો ભાવ છે કે જે અને આમ જોવા જાવ તો સફેદ રંગમાં બધા જ રંગો ભળેલા છે. જ્યારે પ્રિઝમની રચના જોઈએ કે કોઈ કિરણને પરાવર્તિત કરવામાં આવે તો એ સફેદમાં જ બધા રંગો સમાયેલા છે, અને તેમ છતાં પણ એની અનુભૂતિ થયા બાદ એ જે જે ફીલ કરાવડાવે છે એ આવું કંઈક શાંતિવાળો માહોલ હોઈ શકે. અને એક વાત હજી એ આની સાથે જોડું કે જ્યોતિન્દ્રએ જેટલી પણ રચનાઓ રચી એ બધા જ સાહિત્યમાંથી પસાર થયા પછી એક ફિલસૂફની છબી ઉપસે છે. તો આ ફિલસૂફની છબી શું કામ? અને એના જે આપના સવાલ સાથે એ ફિલસૂફની છબી જ્યોતિન્દ્રની છે, એ બે વાતને જોડીએ ને તો કદાચ આ રંગ વિશેનો મામલો સુલझे એવું મને લાગે છે અત્યારે. મારી સમજ પ્રમાણે મેં આપને જવાબ આપ્યો, એ જવાબ અધૂરો છે એવું હું પણ જાણું છું, પણ આ વિશે મને આપણે વિચારતા કરી મૂકી એટલે હું પણ વિચારીશ. ના, પણ મને જુદી રીતે વિચાર આવેલો સ્ટેજના સંદર્ભમાં કે ભરત મુનિએ લખ્યું તે સમયે કઈ એવા ઉપકરણો હતા નહીં કે રંગો તખ્તા ઉપર બતાવી શકાય. અત્યારે જે જાતની ડિવાઇસીસ છે સંદર્ભમાં એને શું વિચાર્યું હશે એ ખાસ તો મને રસ પડે છે. સાહિત્યનો મને એટલો બહુ અભ્યાસ નથી બેન, પણ મુદ્દો મારા મનમાં ઘણા વખતથી છે. બરાબર છે. આભાર આપના જવાબ. આ વિશે પણ હું મેં વિચારેલું તો છે જ કે દરેક રંગ શું કામ આ કોઈ એક રસનો નિમિત્ત હોઈ શકે, તો એના વિશે આપે એક નવો મમરો મૂક્યો છે અને એને હવે
એના વિશે વિચારવું એ મને નવું કામ મળ્યું. તો આપે બહુ વાંચ્યું ન હોય એવું ભલે આપ કહેતા હો, પણ આપનું જે ચિંતન છે એ બીજાને ચિંતન કરતા મૂકી દે એવું છે. એટલે એના માટે આભાર. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્કાર. આભાર અભિજીતભાઈ અને ચૈતાલીબેન. એક થોટ શિક્ષક તરીકે હું ચૈતન્યને જવાબ દઈ દઉં. એટલા માટે કે શિક્ષકો જવાબદાર હોય છે અને એને જવાબ દેવો જ જોઈએ. એટલે ચૈતન્ય, તમારા માટે તમે એમ પૂછ્યું કે અત્યારે આ બધું અઘરું છે એટલે શું લખવું જોઈએ. કાંઈ પણ લખવું જોઈએ. કાંઈ પણ લખો, જે મનમાં આવે છે તે લખો, અને એમાં ડાયરી લખવાથી માંડીને જે લખી શકતા હો તે લખો. એટલે આપણને વ્યક્ત થવાની, અભિવ્યક્ત થવાની ટેવ પડશે. અને બેને જે કહ્યું એ સ્થિતિ બિલકુલ સાચી છે. અને એ બધી કક્ષાએ તમે પછી પહોંચશો, પણ એક વખત લખવાનું શરૂ કરો. એટલે લખવાનું અઘરું છે એમ કરીને લખવાનું ટાળશો નહીં, તમે લખજો. એમાં નિર્બંધ જેમાં વહી શકાય છે એવા નિબંધથી તમે શરૂઆત કરી શકો, જેમાં તમે બિલકુલ વિના સંકોચ સાહજિક રીતે જે મનમાં આવે એ ભાવ તરંગોને વહેતા મૂકી શકો. એટલે એ લખો. તૂટી ફૂટી કવિતા લખો, જે લખો તે, ટોપાઈ વાર્તા લખો. અને એમાંથી જ કદાચ ક્યારેક બહુ જ એક સારા ચૈતન્યમય સર્જક આપણને કચ્છને મળશે. મેં તમને રૂબરૂ જોયા છે અને તમારામાં એ ચૈતન્ય અનુભવ્યું છે લાલન કોલેજમાં હું આવેલો ત્યારે. એટલે પણ મને લાગે છે કે તમારે લખવું જોઈએ. એટલે લખશો તો લખતા લઈયો થવાય તો એ કાંઈ વાંધો નહીં. લેખક તો પછી નિરાંતે થવાશે, પણ લખજો. એટલે આવી વાતો અને હાસ્ય સાહિત્યની થોડી આછી ઉછળતી છોડોની વચ્ચે ચૈતાલીબેનના વિશેષ આભાર સાથે આજની શ્રેણીને, આજના મણકાને આપણે અહીં વિરામ આપીએ. હજુ બાકીના બીજા 4 નિબંધો વિષયક વ્યાખ્યાનો રાહ જોઈ રહ્યા છે. એ અધ્યાપક મિત્રોની અનુકૂળતા મુજબ ગોઠવાતા જશે અને આપણે સૌ એનો લાભ લેતા જઈશું. તો આજે પોતાના અધ્યયનને આપણી સાથે જેમણે વહેંચ્યો છે એવા ડોક્ટર ચૈતાલીબેન ઠક્કરનો સમગ્ર કોલેજ પરિવાર, ગુજરાતી વિભાગ, અમારા વિદ્યાર્થીઓ અને સાથે જોડાયેલા સૌ મિત્રો વતી હું આભાર પ્રગટ કરું છું. અને આ બધા જ અધ્યાપક મિત્રો ખૂબ લેસન કરીને આ વાત કરે છે. એટલું જ નહીં, પણ આ બધું જ આપણને લખીને લેખિત સ્વરૂપમાં પણ આપવાના છે. એટલે એ બધી મજૂરી માટે ક્ષમા યાચના પણ અહીંથી કરું છું અને આનંદ વ્યક્ત કરું છું કે આવા મિત્રો આસપાસ છે તો આપણી કોલેજ આવા નવા ઘટકના શરૂ કરી શકે છે. એટલે આજની શિવરાત્રી આપણા માટે ખરેખર મંગળમય બની રહી. આ વ્યાખ્યાનથી સૌને એની હાર્દિક શુભેચ્છાઓ સાથે ચૈતાલીબેનના વિશેષ આભાર સાથે આપણે અહીં વિરામ લઈએ. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને નમસ્કાર. સૌનો ખૂબ ખૂબ આભાર ફરીને. થેન્ક યુ. થેન્ક યુ બેન. થેન્ક યુ વેરી મચ.